ચલો, ખૂબ ખૂબ આભાર તમારો આટલો જોરદાર પ્રતિસાદ બદલ. પેલો કે સર લેટ કમ આવો છો, એટલે આપણે તો ડર છે જ નહીં કે આપણા છોકરા કશે જતા રહે, રાહ જોઈને ઊભા હોય, બરાબર. પેલો કે સર તમે કરાવશો ગણિત? ના ના, આપણે એક્સપર્ટ ને બોલાયેલા છે. કોણ આવશે બોલો? 5 મિનિટ લેટ. અરે સોરી, બસ 5 મિનિટ લેટ થઈ ગયા. લવ યુ સર, લવ યુ ટુ. વેલકમ વેલકમ. 16,000. રાહુલ સરે એવું કીધું છે કે 20,000 નો આંકડો થાય તો હું એન્ટ્રી પાડું. આપણે રાહુલ સર ની જોરદાર એન્ટ્રી કરાવવાની છે. લાઈવ ની અંદર 20,000 નો આંકડો ક્રોસ કરે પછી આપણે રાહુલ સર ની એન્ટ્રી કરાવવાની. ત્યાં સુધી હું કોમેન્ટ જ જોઈશ, બરાબર. લાઈક ના કરી તો કરી દેજો. 21,000 લાઈક નો ટાર્ગેટ આપણે રાહુલ સર માટે અચીવ કરવાનો છે. અને રાહુલ સરે જવાબદારી લીધી છે કે ભાઈ ગુજરાતીમાં જો વિદ્યાર્થીઓને ફાયદો થયો એનાથી બી વિશેષ ફાયદો ગણિત બેઝિક અને સ્ટાન્ડર્ડ બંને વિદ્યાર્થીઓને કરાવો છે, બરાબર. એકવાર આમ જોરદાર સેલ્યુટ સાથે 21,000 લાઈક નો ટાર્ગેટ તમે કમ્પ્લીટ કરશો એટલે આપણે રાહુલ સર ને 18,000 થઈ ગયા છે. સરસ 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 સરસ, ખૂબ સરસ, બરાબર. ફરીથી ભાઈ રાહુલ સર ની એન્ટ્રી માટે 20,000 લાઈવ વ્યુઅર્સ હોવા જોઈએ. 20,000. જેને જેને શેર ના કર્યું એ કરી દેજો, બરાબર. આપણે બૂમો પાડવી નથી પડતી, આપણા છોકરાઓ સહેજે સહેજે લાઈક કરે છે, બરાબર. 19,000. સરસ સરસ. ખાલી 700 ખૂટે છે. ખૂબ જ સરસ. આમ જોરદાર સેલ્યુટ અંદર દિલ में દિવાળી પૂરા લખશો તો બી ઓડિયન્સ વધી જશે. મને વિશ્વાસ છે 20,000 છોકરા તો આમ જ આવી જશે. આમ જ ઈઝી ટુ ટાસ્ક, બરાબર. ખૂબ સરસ. 19,578. હવે 400 ખૂટે ખાલી. શરૂઆત જ આપણે 21,000 લાઈક થી કરવાની છે આજે. ભાઈ ગણિત વિષય છે, અઘરો પડતો હોય, બરાબર. 20,321. રાહુલ સર ને આપણે જોરદાર સેલ્યુટ સાથે સાયરન ના તાલે રાહુલ સર આપણી વચ્ચે આવી ગયા છે. ભાઈ સેલ્યુટ અટકવું ના જોઈએ, સેલ્યુટ અટકવું ના જોઈએ, સેલ્યુટ અટકવું ના જોઈએ. સાહેબ કેવું ફીલિંગ લાગે? ઓસમ સર, ઓસમ. 20,000 એન્ટ્રી. ભાઈ બધા સૌથી પહેલા તો પોતાને લાઈક કરવી જોઈએ. મતલબ કે તમે જે તમારો ઉત્સાહ બતાવ્યો છે ને ખરેખર બિરદાવવાનું છે. હા, હવે સાહેબ ચાલુ કરતા કરતા આપણી લાઈક નો ટાર્ગેટ 40,000. પરફેક્ટ. બરાબર. સેશન ખતમ થાય એટલે સુધીમાં 40,000 નો પહેલો ટાર્ગેટ અને ખતમ થાય ફાઇનલ 51,000 લાઈક નો ચાલો કરી જાઓ. ટાર્ગેટ. ચલો આજે સાહેબ આપણે શું જોવાના છે તમે પહેલા બે કહો. ઓબ્જેક્ટિવ ની અંદર જેટલા બી મતલબ કે સંભવિત પ્રશ્નો છે એનું ટૂંકમાં આપણે આજના વાવાઝોડા સેશન ની અંદર સમાવેશ કરેલો છે. અને સાહેબ ગણિતના કેટલા વાવાઝોડા આવશે? બે. એક આજે અને કાલે બી ખરું, બરાબર. મતલબ કે આજના ક્વેશ્ચન અને કાલના ક્વેશ્ચન અલગ અલગ હશે કે સેમ હશે? ના, 100% ડિફરન્ટ, અલગ અલગ હશે. અને જે છોકરાઓ બંને સેશન અટેન્ડ કરશે એને ફાયદો થશે ચોક્કસ છે, એમાં કોઈ શક. મતલબ એ લોકોના ઓબ્જેક્ટિવ ની ચિંતા નહીં. તમારે બાકીના સમયમાં 2 માર્ક 3 માર્ક્સ અને 4 માર્ક્સ ના તમારા જે બી છે એ દાખલા તૈયાર કરી લેવા. એમાં બી જો દિક્કત હોય તો આપણી પાસે ઓલરેડી બાહુબલી અવેલેબલ છે. બોર્ડના બાહુબલીને જુઓ. ઇવન બ્રહ્માસ્ત્રમાં બી ઘણા બધા ઓબ્જેક્ટિવ કરાયેલા છે, પ્રમેય બધા કરાયેલા છે. ભાઈ તમારે કલાકો બગાડવાની જરૂર છે જ નહીં. બિંદાસ દિવાળી પ્રયુક્ત પર આવવાનું, પ્લેલિસ્ટ જોવાનું. કોઈ બી વિડીયો ગણિતનો ખોલશે નીચે અમે મસ્ત ગોઠવીને રાખેલા છે વિડીયો. ક્લિક કરશો એટલે ઓપન થઈ જશે. જો તકલીફ પડતી હોય તો, ના પડતી હોય તો જાતે પ્રેક્ટિસ કરો. ગણિત ગણવાથી આવડે, ગણેલું જોતા મતલબ એવું કરો ને તો ના આવડે, હે ને સાહેબ. 22,400 ને છે તમે કહેતા તો પહેલો સવાલ સ્ટાર્ટ કરીએ. તમારો 1 કલાક અને 15 થી 20 મિનિટનો સમય અમે લઈશું. નાની દરેક વસ્તુઓ નોંધજો. જે હું હવામાં બોલીશ ને બેટા એ ખાસ નોંધજો. મતલબ કે કદાચ અતિ અગત્યનું હોઈ શકે છે. મતલબ કે પરફેક્ટ સાંભળજો, ફોલો કરજો, જોજો. આમાંથી જો રિપીટ થાય છે યા તો કન્સેપ્ટ તો 100% રિપીટ થશે જાય. પેપર ની અંદર આપણે ધજિયા ઉડાડીને કાલે 50,000 નો આપણે લાઈવ નો ટાર્ગેટ બી કમ્પ્લીટ કરવાનો છે. 100%. ગણિતનું પેપર પહેલા કદાચ આજે બી થઈ શકે છે, થોડે આજે બી થઈ શકે છે. પણ આજે કોઈ અમુક પાછા જે હોય ને રિલેક્સ થઈ ગયા હોય કે ભાઈ ના એમાં ગુજરાતીની તો અલગ જ ખુશી છે. હા હા. પણ સાહેબ 22,000 નો ગુજરાત બિગેસ્ટ લાઈવ ક્લાસ. પરફેક્ટ. લોકો 22,000, 2,500, 3,000, 4,000 હોય પણ આટલી બધી ઓડિયન્સ નો જે પ્રતિસાદ છે ને ફક્ત ને ફક્ત દિવાળી આપણી ચેનલ પર જ પોસિબલ છે. બરાબર. એ વાતનો મને ખરેખર આમ ગર્વ થાય છે. ભાઈ મોનેટાઇઝેશન ઓફ છે, કરો ઓન. એડ આવી જોઈએ. પહેલું છે નીચેના બહુવિકલ્પી જવાબ વાળા પ્રશ્નો માટે સાચા વિકલ્પનો 4 ઓપ્શન વાળા ક્વેશ્ચન. નોટ પેન લઈને બેસજો. નોટ પ્લાન લઈ સાહેબ 21,000 ના લાઈક નો તમને ચાંદલો આપી દીધો. અરે બધા ટાર્ગેટ આપણા વિદ્યાર્થીઓ સાહેબ ઓલવેઝ મારી તમામ વિશ મતલબ કે ફુલફિલ કરેલી છે. તો આજે મારે કરે. ખૂબ સારું ગયું ગુજરાતીનું પેપર. 40 રૂપિયા આપ્યા. જોરદાર બેટા. ખૂબ આભાર તમારો. વિક્કી સર ઓપી. અરે હા, પણ રાહુલ સર બી ઓપી જ છે. ગણિત પતવા તમે બી ઓપી છો બેટા. હા. ચલો સાહેબ, સૌથી પહેલા આપેલા અવયવ વૃક્ષ માટે x + y = વોટ?
જો બેટા આ પ્રકારનો ક્વેશ્ચન પૂછાશે, રાઈટ, તમને અહીંયા અવયવ વૃક્ષ આપેલું છે અને x પ્લસ y ની કિંમત પૂછી છે, તમને ખબર જ છે કે શું કરવાનું છે. સૌથી પહેલા આ બેનો જે ગુણાકાર છે ને બેટા, એ શું થશે, તો તે y થશે. તો અહીંયા y 2 ગુણ્યા 2 colour 4 બદલી થાય, કાઢો. તમને ખબર હશે, રાઈટ. તો તમે y ની કિંમત કેટલા થાય બેટા, તો પહેલો સૌનો ફેવરિટ ઓપ્શન સી જ કરેક્ટ આન્સર છે. આન્સર છે 24. કઈ રીતના કેલ્ક્યુલેટ કર્યું છે શીખી લેજો. જો ના આવડતું હોય તો કોન્ફિડન્સ વધારજો. ચલો સર, તમારા લાઈવ ક્લાસ ક્યારે ચાલુ થાય છે? 9:30 નો આપણે પેટર્ન કરાયેલો ટાઈમ છે. એક લખવાનો, બાજુમાં A B C, તમને જે આન્સર રાઈટ લાગે તો m બરાબર શું થાય. આમ તો ટેકનિકલી બેટા ગુસા જો તમારે ગણવાનો હોય ને તો તમારે અવિભાજ્ય અવિકરણ કરી દેવું પડે, રાઈટ. તો આપણે એ જ કામ કરીએ તો 57 એટલે ભાઈ 19 13 57 થાય. હા. 95 એટલે 19 5 95 થાય. વાતચીત છે ગુસાની. ગુસા એટલે બંનેમાં સરખું હોય તો નાની ઘાત સાથે લખવાનું, રાઈટ. તો અહીંયા બંનેમાં સરખું કોણ છે? 19. તો એની નાની ઘાત બી એક જ છે, મતલબ કે આનો જે ગુસા છે બેટા તે કેટલો આવ્યો? 19. 19 is equal to 57m minus 95. ક્લિયર છે? તો -95 આ બાજુ આવશે. તો 95 પ્લસ 19 જે કેટલા થશે બેટા? તો 114. કેટલા થશે? 114 is equal to કેટલા બેટા? તો 57m. હવે તમને ખબર જ છે કે 57 ના બમણા 114 થાય. તો આ 57 અને 114 કેન્સલ આઉટ થશે તો કેટલા આવશે બેટા? 2. તો અહીંયા તમને m ની વેલ્યુ મળી જાય છે. કેટલી મળી બેટા? 2. તો કરેક્ટ આન્સર ઓપ્શન બી. ચલો, B is the right answer. સમજતા જાજો, શીખતા જાજો. હા, નેચર ભાઈ એને 100 રૂપિયા આપ્યા. સર, મારા લીધે પેપર સારું ગયું, તમારા લીધે પેપર સારું ગયું. આ તમારી ગુરુ દક્ષિણા. સમાજ વિદ્યા SS સાચવી લેજો. અરે સમાજમાં તો આપણે આમ રોકેટ બનાવી દઈશું, ટેન્શન ના લેશો, બરાબર. જો ગણિત અને વિજ્ઞાનની જવાબદારી આપણે ગણિતની જવાબદારી રાહુલ સરને આપી છે અને વિજ્ઞાનની જવાબદારી તો 3 ટીચરોએ ઉઠાવી છે. આપણા જે સાયન્સ ભણાવે ને એવા એક્સપર્ટોએ કીધું કે એ લોકોને આમ રમતા રમતા વિજ્ઞાન કરાવી દેશું. વિજ્ઞાન અઘરું આવવાનું એવું ખબર પડી બધાને. સરસ. હે ને? ભાઈ ધ્યાન રાખવાનું આવું બધું વાતો પર. નોંધતા રહેજો બેટા. સાહેબ, કાલે સાહેબ મારો એક જ જગ્યાએ અટક, તમે કદાચ જોયું હશે. ભાઈ પશુ અને પ્રાણીની મૈત્રી, પશુ અને પ્રાણી, સાહેબ ઘોડીની સ્વામી ભક્તિ પાઠમાંથી જ સાહેબને પ્રેમ ઉઠ્યો. મેજોરિટી ક્વેશ્ચન એમાંથી જ પૂછ્યા. સરસ. ઇવન વ્યાકરણ એમાંથી પૂછ્યું. બરાબર. તો આ પ્લેટફોર્મ નો પાવર છે. એટલે સાહેબ ઇન્ડિકેટ કરે છે કે આજે જ્યાં સાહેબ ની મતલબ કે પિન ચોંટશે એ ધ્યાનમાં રાખજો. તો ધ્યાન રાખો, કેમ કે અહીંયાથી સાહેબ અચાનક જ ભગવાન પ્રેરણા કરતા હોય, આપણે કહી દઈએ. બરાબર. અને આજે બી આત્મજ્ઞાન થશે. હા, થશે ને. ઓકે, જોરદાર. આ ભુવા જેવું છે. ચાલો, સુરેખ સમીકરણો 2x + 3y - 8 = 0 અને 4x + 6y - 16 = 0 ની જોડનું ભૌમિતિક નિરૂપણ ખાલી જગ્યા મળે. અહીંયા બેટા જો આ પ્રકારનો ક્વેશ્ચન આવે તો તમારે જોઈ લેવાનું કે આપેલા બંને સમીકરણો શું એકબીજાના કમ્પ્લીટ ગુણિત છે. જો એકબીજાના કમ્પ્લીટ ગુણિત હોય તો ભાઈ તે સંપાતી રેખા મતલબ કે અનંત ઉકેલ. જો ખાલી x અને y ના સહગુણકો ગુણિત હોય પણ અચળ પદ ગુણિત ના હોય તો સમાંતર રેખા મતલબ કે છેદગણ ખાલીગણ મતલબ છેદગણ મળશે નહીં. અને જો x અને y ના સહગુણકો ગુણિતમાં જ ન હોય તો મતલબ અનન્ય ઉકેલ મતલબ છેદતી રેખા, રાઈટ. આ કન્સેપ્ટ તમારા માઇન્ડમાં ફિટ કરો. હવે જો અહીંયા તો અહીંયા 2x છે, અહીંયા 4x છે, મતલબ કે આને 2 વડે ગુણવાથી બની રહ્યું છે. તો શું 3y ને 2 વડે ગુણવાથી બને છે? હા ભાઈ, 6y બની ગયું. -8 ને 2 વડે ગુણવાથી બને છે? હા ભાઈ, -16 બની ગયું. મતલબ કે એકબીજાના કમ્પ્લીટ ગુણિત છે. અને જો એકબીજાના કમ્પ્લીટ ગુણિત હોય તો એને આપણે સંપાતી રેખા કહીએ છીએ. સંપાતી રેખાને અનંત ઉકેલ મળતો હોય છે, રાઈટ. તો આનું ભૌમિતિક નિરૂપણ શું થશે બેટા? તો અગેન સૌનું ફેવરિટ ઓપ્શન સી, સંપાતી રેખાઓ. ચલો નેક્સ્ટ આપણે જોઈએ. જો સમીકરણો a - b = 2 અને a + b = 4 નો ઉકેલ a = x, b = y હોય તો x અને y ની કિંમત c હોય. મતલબ કે ખાલી કાન ઉલટા પકડાવે છે બેટા. તમને x અને y ની કિંમત પૂછી છે પણ x a બરાબર છે અને y b બરાબર છે. મતલબ કે અલ્ટિમેટ a અને b ની કિંમત મેળવી શકો. તમે ધારો તો ઓપ્શન બી વેરીફાઈ કરી શકો છો અને ધારો તો લોપની રીતે એપ્લાય કરી શકો છો. હું લોપની રીતે એપ્લાય કરું છું બેટા. ધ્યાનથી જોવો છો. પહેલું સમીકરણ કંઈક આવું છે તમારી પાસે અને બીજું સમીકરણ બેટા કંઈક આવું છે. આ બંનેનો જો તમે સરવાળો કરશો તો આ તો કેન્સલ આઉટ થઈ જશે. a + a કેટલા થઈ જશે બેટા? 2a અને 2 અને 4 કેટલા થઈ જશે? 6. 2 તેરી 6 થાય એટલે કે a તો તમને મળી ગયો છે. a કેટલા મળી ગયા છે? 3. અને આ સમીકરણની અંદર મૂકી દો તો આ 3 પેલી બાજુ ગયા. 4 - 3 મતલબ કે b બેટા કેટલો મળ્યો? 1. તો a તમારા x હતા અને b તમારા y હતા. તો x = 3 અને y = 1 પહેલો જ વિકલ્પ દેખાઈ રહ્યો છે બેટા. તો કરેક્ટ આન્સર તમારો ઓપ્શન a હોવો જોઈએ. અને જે તમે બતાવી રહ્યા છો મતલબ કે તમે એકદમ પરફેક્ટ તૈયારી કરી છે. ગમ્યું બેટા, જોરદાર. સર, દિવાલીપુરા ઇઝ ધ બેસ્ટ ચેનલ. થેન્ક યુ ભાઈ, થેન્ક યુ. હા મોજ. અરે હા. સર, સાયરન વગાડો પ્લીઝ. જો હું તમને 12મા ક્વેશ્ચને સાયરન વગાડીને સાહેબ એક વાત મને યાદ આવી રહી છે, એ લોકોને હું કહીશ. પરફેક્ટ છે. ચલો આગળ જોઈએ. દ્વિઘાત સમીકરણ x² + 6x + 9 = 0 ના વિવેચકનું મૂલ્ય
ખાલી જગ્યા બોર્ડ છે. નું પેપર હોય અને વિવેચકની ચર્ચા ન થાય તો મતલબ કે પેપર સૂનું લાગે. દરેક વિદ્યાર્થી મિત્રોને ખબર હોવી જોઈએ કે દ્વિઘાત સમીકરણ ax² + bx + c = 0 નું વિવેચક d કઈ રીતના ગણાય છે? તો b² - 4ac કરવાથી. કઈ રીતના ગણાય બેટા? b² - 4ac. ઘણી વખત તો બેઠું આ સૂત્ર બી પૂછી લે છે, રાઈટ? તો અહીંયા તમે જોવો છો તો b તરીકે બેટા 6 છે, તો 6 નો વર્ગ કેટલો થઈ ગયો? 36. આ b² લખ્યું આપણે. -4. a તરીકે બેટા કેટલા છે? અહીંયા 1 અને c તરીકે કેટલા છે? 9. તો ધ્યાનથી જોવો છો તો 36 ઓછા 4 નવા કેટલા થઈ જાય? 36. તો 36 ઓછા 36 કેટલા થઈ જાય? 0. તો કરેક્ટ આન્સર અહીંયા ઓપ્શન બી ની અંદર આપેલો છે. ચલો નેક્સ્ટ આપણે જોઈએ. જો આ એક અગત્યની જાહેરાત આપણે ટૂંક સમય પહેલા જ કરી છે કે ભાઈ પેન આપણે બનાવી છે તમારી માટે. અહીંયા સેમ્પલ હોય તો મને બતાવજો સાહેબ, એ લોકોને ફોટોગ્રાફ જોવા દો. આવી અલગ અલગ કલરની પેન બનાવેલી છે તમારા માટે, તમારા જ જિલ્લામાં અલગ અલગ કલરની પેન તમને ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવી છે સાહેબ. વિદ્યાર્થીઓને કંઈક આપણે આપીએ જો આ વખતની ઈચ્છા હતી તો આ પેન તમે મેળવી શકો છો ફ્રી ઓફ કોસ્ટમાં. તમારી નજીકના સેન્ટર ધીરે ધીરે અહીંયા ડિક્લેર થશે. બરોડા માટેના સેન્ટર ડિક્લેર છે. રાહુલ સરની સ્કૂલ ફોટોન પર જઈ તમે રિસિપ્ટ લઈને જશો 10મા કે 12માની, તો તમને આ પેન ફ્રી ઓફ કોસ્ટમાં પ્રોવાઈડ કરી દેવામાં આવશે. એવી જ રીતે લુણાવાડામાં એક સેન્ટર છે, રાજકોટમાં એક સેન્ટર છે, વિડીયો જોઈ લેજો. એક ગોધરામાં સેન્ટર છે, તો એ ત્યાંથી તમને પેન ફ્રીમાં મળી જશે. આવનારા સમયમાં અમદાવાદ, વડોદરા, અમદાવાદ, સુરત, પછી ભાવનગર, આ બધી જગ્યાએ બી જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે, તો ત્યાંથી તમે કલેક્ટ કરી લેજો. પેન મળશે મતલબ કે સપોઝ 6 લાખ સુધીની કેપેસિટી છે અમારી સાહેબ. 6 લાખ વિદ્યાર્થીઓ સુધી પેન પહોંચાડવાની કેપેસિટી છે. પછી બજેટ પર આપણે ડિસાઈડ કરીશું, પણ 6 લાખ સુધી આપણે પહોંચાડવાનો વિચાર છે. તો જેને જેને જોઈએ એ વિદ્યાર્થીઓ રિસિપ્ટ ને લઈ અને પેન કલેક્ટ કરી શકે છે, બરાબર? અને સારી ક્વોલિટીની પેન છે. ચલો શરૂઆત કરીએ આગળ. ફરીથી મીટઅપ બી આવશે એ પછી, મતલબ કે વાવાઝોડું પરીક્ષા પછી પણ અટકવાનું નથી. મીટઅપ સેશન આવશે વાવાઝોડાના, એ તમારી સિટીમાં તમારા વિસ્તારની અંદર કન્ડક્ટ થાય ત્યારે ત્યાં પહોંચી જવાનું. ફેસ ટુ ફેસ તમને દિવાળી પ્રયુક્તના ટીચર જોડે મળવા મળશે. આગળ આપણે જોઈએ ક્વેશ્ચન. જો b² - 4ac = 0 હોય તો દ્વિઘાત સમીકરણના બે સમાન વાસ્તવિક ઉકેલ મળે. ક્યાંક ને ક્યાંક આ થિયરીમાંથી પણ ક્વેશ્ચન આવી શકે છે. તમને ખબર છે કે સમીકરણના બીજના પ્રકાર વિવેચકના પ્રકાર પરથી નક્કી થતા હોય છે. વિવેચકના પ્રકાર બેટા ટોટલ 3 છે. ડી મતલબ કે b² - 4ac. જો ગ્રેટર ધેન 0 હોય ને તો મતલબ કે વાસ્તવિક ભિન્ન બીજ મળતા હોય છે. ધ્યાનમાં મતલબ કે નોટ કરી લેજો. મેં સેશનની શરૂઆતમાં જ કીધું ને કે અમુક વસ્તુ જે બોલીશ ને એ દિમાગમાં રાખજો. એવું જરૂરી નહીં કે એઝ ઇટ ઇઝ આ ક્વેશ્ચન આવે, પણ જે બોલ્યો છું ને એમાંથી ક્વેશ્ચન તો આવી જ શકે છે બેટા. વિવેચક મતલબ કે b² - 4ac. જો ગ્રેટર ધેન 0 હોય તો વાસ્તવિક ભિન્ન ઉકેલ મળે 2, રાઈટ? જો d = 0 હોય તો વાસ્તવિક સમાન ઉકેલ મળે, અને જો d લેસ ધેન 0 હોય બેટા તો વાસ્તવિક ઉકેલ મળવાના નથી. જો આ થિયરી તમને આવડે છે તો અહીંયા વિવેચકની વાતચીત કરેલી છે કે જો b² - 4ac મતલબ કે વિવેચક જ શું હોય તો દ્વિઘાત સમીકરણના બે સમાન વાસ્તવિક ઉકેલ મળે. સમાન વાસ્તવિક ઉકેલ માટે બેટા વિવેચકને 0 થવું પડે. મતલબ કે b² - 4ac શું થવું જોઈએ બેટા? 0 થવું જોઈએ. તો મતલબ કે ઇક્વલ ટુ આનો કરેક્ટ આન્સર બને છે. અને તમે આન્સર બી ડી બતાવ્યો છે, મતલબ કે જોરદાર બેટા, જોરદાર. ભાઈ લાઈક જેને ના કરી હોય કરી દેજો. આપણો 40,000 લાઈક નો ટાર્ગેટ છે, બરાબર? તો જેને જેને લાઈક ના કરી હોય એ કરી લેજો. ચલો સર તમે ભણાવો એટલે 80 આઉટ ઓફ 80. દિલ મે દિવાળી પર જોરદાર આવશે સાહેબ, લવડાઈ દીધી. મને ભરોસો છે સાહેબ કે આ છોકરાઓ જે સમય કાઢીને આયા છે ને વાવાઝોડાના સેશનમાં, એ લોકોના 80 આઉટ ઓફ 80 લાવવાની ક્ષમતા છે જ, એટલે જ છે, બરાબર? ખાલી તમારે એનો પાવર કરીને પેપરમાં પ્રેઝન્ટ કરવાનું બાકી છે. નાનકડી ભૂલ ના થઈ જાય બેટા, એ જોજો, રાઈટ? મતલબ કે આપણે પૂરામાંથી પૂરા લાવવા છે. નહીં થાય, આપણે ભરોસો રાખીને જઈશું. ભરોસો છે તો બધું આવડી જશે. 2k + 1 13 સાહેબ મને બોલવા દેજો. 5k - 3 એ કોઈ સમાંતર શ્રેણીના ક્રમિક પદો હોય તો સર એક્સપ્લેન કરે એની પહેલા આ ક્વેશ્ચનની પેટર્ન ને બી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ટાઈપ ની અંદર તમે ગણી શકો છો. આવવાની ભરપૂર શક્યતા ધરાવે છે. જ્યારે સમાંતર શ્રેણીના 3 ક્રમિક પદો આપેલા હોય ત્યારે તમારે શું કરવાનું સાહેબ? મિડલ કા ડબલ = ફર્સ્ટ પ્લસ લાસ્ટ. પરફેક્ટ. શું કરવાનું? વચલાનું બમણું. અહીંયા વચલું કેટલું છે બેટા? 13. તો 13 નું બમણું કેટલું થઈ જશે? 26 = પહેલું કેટલું છે બેટા? 2k + 1 પ્લસ પહેલું વત્તા અંતિમ, રાઈટ? તો અંતિમ શું છે બેટા? 5k - 3. આને સોલ્વ કરી દેશો તમારું જવાબ આવી જશે. ચલો ઝડપથી સોલ્વ કરીએ. તો 2k + 5k કેટલા થઈ ગયા બેટા? 7k. 1 - 3 કેટલા થઈ ગયા? -2. આ બાજુ આવે તો +2. 26 + 2 કેટલા થઈ ગયા? 28.
7 નો ઘડિયો આવડતો હોવો જોઈએ. તો બેટા k ની જે કિંમત પૂછી છે એનો કરેક્ટ આન્સર થઈ જાય છે બેટા 4, મતલબ કે ઓપ્શન બી. પરફેક્ટ. બી ઇઝ ધ રાઈટ આન્સર. ચલો આગળ. બધા જ ખાલી જગ્યા સમરૂપ થાય. સાહેબ સમરૂપ એટલે કાલે દેખાવે છે, સરખા. કાલે હા. તો નહીં પણ પરમ દિવસે આ ટાઈપનો એકાદો તમને ખાલી જગ્યા જોવા મળશે. જો સમરૂપ આકૃતિઓના એક્ઝામ્પલ કોણ કોણ છે? વર્તુળ અને ચોરસ. આ માઇન્ડમાં ફિટ કરી લેજો. બધા જ વર્તુળો સમરૂપ હોય, બધા જ ચોરસ સમરૂપ હોય, રાઈટ? તો અહીંયા તમને એ પૈકી વર્તુળ આપેલું છે, તો કરેક્ટ આન્સર શું થઈ જશે બેટા? વર્તુળ. આવો એક સાહેબ જોવા મળશે. મેં બે એક્ઝામ્પલ તમને મતલબ કે એક્સપ્લેન કરી દીધા છે. આ વસ્તુ દિમાગમાં ફિટ રાખજો. હું યાદ કરાવીશ. જોજો. આ બી આવી શકે છે. બિંદુ આના એ વગર બી બિંદુ પેપર ગમે અધૂરું ત્યાં. લાગે. હલવો ક્વેશ્ચન કહેવાય છે, પણ પૂરા ચાન્સ છે આ પ્રકારનો ક્વેશ્ચન આવવાનો. કોઈ પણ બિંદુનું ઉગમ બિંદુથી અંતર એટલે વર્ગમૂળમાં આપેલા બિંદુઓના યામોના વર્ગોનો સરવાળો. અહીંયા બેટા આપેલો બિંદુના યામો એ બી આપેલા છે, એટલે કે √s² + b². તો √s² + b² શું છે? તો ઓપ્શન સી ની અંદર આપેલું છે. તો કરેક્ટ આન્સર બેટા ઓપ્શન સી. ઘણી વખત અંતરનો વર્ગ પૂછશે, મતલબ કે ગોખીને ના જતા. વર્ગ પૂછે તો પેલું વર્ગમૂળ નહીં આવે, આટલું ધ્યાનમાં રાખજો. અંતર પૂછે તો વર્ગમૂળ આવશે અને વર્ગ પૂછે તો નહીં આવે. આગળ આપણે જોઈએ. જ્યારે θ બરાબર ખાલી જગ્યા હોય ત્યારે sin2θ બરાબર sin2sin θ સત્ય હોય. બેટા જ્યારે 11 સાયન્સમાં આવશો ત્યારે તો આને દિલથી તમે ફીલ કરશો જ, રાઈટ? પરંતુ હાલમાં જો આ પ્રકારનો ક્વેશ્ચન આવે છે ને તો તમારે ઓપ્શન વેરીફાઈ કરી લેવાનું, રાઈટ? અહીંયા 4 ઓપ્શન છે. શરૂઆત 0 થી કરું છું હું. બેટા θ બરાબર 0 લઈ લઉં છું. તો આ sin 2 ટાઈમ્સ 0 એટલે શું થઈ ગયું? 0. sin 0 કેટલા થાય? 0. આ બાજુ 2 ટાઈમ sin θ બરાબર કેટલા લીધા છે બેટા? 0. તો 2 ટાઈમ sin 0 કેટલા થાય? 0. તો આન્સર શું આવ્યો? 0. મતલબ 0 બરાબર 0. સાચી વાત છે. તો ક્વેશ્ચન નો કરેક્ટ આન્સર 0 ડિગ્રી છે. જો આ પ્રકારમાં કંઈક અલગ વેરિએશન બી આવે છે તો તમારે શું કરવાનું બેટા? ઓપ્શન વેરીફાઈ કરવાના. શું કરવાનું? ઓપ્શન વેરીફાઈ. તો કરેક્ટ આન્સર બેટા ઓપ્શન બી બને છે. ચલો મધુર્ય એમને ભાઈ થેન્ક યુ સર કીધું છે અને 100 રૂપિયાનું ડોનેશન આપ્યું છે. ખૂબ ખૂબ આભાર ભાઈ. આ છોકરાઓ સ્વેચ્છાએ પૈસા આપે છે. સરસ સરસ. કાર્તિક દેત્રોજાએ બી ભાઈ થોડી વાર પહેલા 40 રૂપિયાની સુપર ચેટ કરી હતી. ખૂબ ખૂબ આભાર બધા વિદ્યાર્થીઓનો કે તમે આ ચેનલને સપોર્ટ કરો છો. સાહેબ સંખ્યા ધીરે ધીરે વધે છે. સંખ્યા થઈ 25,500. ભાઈ એ જોડે માધુર્યના ફરીથી સાહેબ એકવાર ફરી નામ લો. બાપુ તો ખતરનાક છે યાર. જોરદાર. યશરાજસિંહ જાડેજા. સરસ સરસ સરસ. એની જોડે જોની 40 રૂપિયા આપ્યા છે. જય શ્રી રામ કહીને. ખૂબ ખૂબ આભાર. તમે આવી રીતે સપોર્ટ કરતા રહેજો. પીડીએફ મળશે. જો આપણે આ જ સેશન પર 51,000 લાઈકનો ટાર્ગેટ છે, કમ્પ્લીટ થઈ જશે તો પીડીએફ આપી દેવાની. 100% કમ્પ્લીટ થશે, કોઈ શક નથી. હા, તો જેટલી વહેલી થઈ જશે તમારે શેર કરવું પડશે, લાઈક કરવી પડશે. 51,000 લાઈક નો થઈ જશે. નીચે TDY આર્મી આપણી વોટ્સએપ ચેનલ સાહેબ તમને જાણી નવાઈ લાગશે. એમાં 30,000 લોકોએ ભરતી. જોરદાર જોરદાર. જે 15,000 હતી કાલે અચાનક જ 15,000 નવા આયા. પરફેક્ટ. બરાબર. અને આપણી ચેનલ પર ટૂંક સમયમાં 13.5 લાખ સબસ્ક્રાઇબર બી થશે. જોરદાર. ઓસમ. પરફેક્ટ. બરાબર. તો જે નવા આયા છે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી કરી લેજો. ક્લિયર? અને 12માં સાયરન વગાડું છું હમણાં, ધ્યાન રાખજો. ચલો આગળ. જે લોકોને 12 સાયન્સમાં 11 સાયન્સમાં એડમિશન લેવાના હોય, મતલબ કે ધોરણ 10 ખતમ થયા પછી જે લોકોને સાયન્સ કરવાની ઈચ્છા હોય એ લોકો માટે જો બરોડા કાં તો બરોડાની આસપાસના વિસ્તારમાં રહેતા હોય તો ભાઈ તમને જાત જાતના બેનરો ને એડો જોવા મળશે. પણ તમારે પ્રોપર જગ્યાએ જો એજ્યુકેશન લેવું છે ને તો ફોટોન સ્કૂલની અંદર આવજો. રાહુલ સર ત્યાં ભણાવે છે. મેથ્સ લેશો કાં તો પછી બાયોલોજી લેશો, ત્યાં બી એક્સપર્ટ ટીચર્સ અવેલેબલ છે. બરાબર. તો જેને જેને ઈચ્છા હોય કે મારે 11-12 સાયન્સ કરવું ફિક્સ જ છે તો ગમે એટલી તકલીફ પડે પણ એકવાર ફોટોનમાં એડમિશન કન્ફર્મ કરાવી દેજો. કેમ કે સીટ લિમિટેડ છે. તમે આખા ગુજરાતમાંથી બી અહીંયા આવીને ભણશો તો બી અહીં હોસ્ટેલ ફેસિલિટી અવેલેબલ છે. પણ એડમિશન માટે સાહેબ નીચે નંબર દેખાડો 9979893378 પર તમે કોલ કરો અને વધુ માહિતી મેળવી લો. A1 ગ્રેડ આવશે તો ફી 50% ડિસ્કાઉન્ટ છે બેટા. પાક્કું ને? 100%. પછી આ બધા આ તો 25,000 A1 લાવશે. આપણે કોઈથી બોલીને બદલ્યા. હા ભાઈ બરાબર વાતો કરે વાયડા. ચલો વાંધો નહીં. ચલીએ. જમીન પરના એક બિંદુથી P થી એક ટાવરની ટોચનો ઉચ્છેદ કોણ આલ્ફા છે. P થી ટાવર તરફ d મીટર અંતર ચાલ્યા બાદ ટાવરની ટોચનો ઉચ્છેદ કોણ બીટા છે. તો ખાલી જગ્યા સાચું છે. બેટા તમે જ્યાંથી આ સેશન જોવો છો ને ત્યાં તમારી સામેની દિવાલ પર કોઈ એક ચોક્કસ બિંદુને ધ્યાનમાં લો અને જો કે કયા એંગલે જો છો. હવે થોડુંક તમે આમ ચાલો. હવે જો તો તમારે ડોકી ઊંચી કરવી પડશે ને. મતલબ શું બેટા કે જો તમે નજીક જાઓ છો તો
ખૂણો ઉત્સેદ કોણ વધે છે, રાઈટ. અહીંયા જેમ કે આ જે કઈ વાતચીત કરેલી છે એને હું જો ફિગર વાઇઝ એક્સપ્લેન કરું તો જમીન પરના એક બિંદુ પી થી, તો મતલબ બેટા આ બિંદુ પી થઈ ગયું. ટાવરની ટોચનો ઉત્સેદ કોણ આલ્ફા છે, મતલબ કે બેટા આ તમારું આલ્ફા થઈ ગયું, રાઈટ. હવે અમુક અંતર ચાલ્યા બાદ ડી અંતર ચાલ્યા બાદ ટાવરની ટોચનો ઉત્સેદ કોણ, મતલબ કે અહીંથી જ્યારે વ્યક્તિ જોવે છે તો આ જે ખૂણો છે બેટા એ કેટલો થઈ જાય છે, બીટા થઈ જાય છે. તો સ્પષ્ટ દેખાય છે કે જે બીટા છે તે આલ્ફા કરતા મોટું હોવું જોઈએ, રાઈટ. મતલબ આલ્ફા લેસ ધેન બીટા ઓપ્શન એ ની અંદર આપેલો છે. તો કરેક્ટ આન્સર બેટા શું થઈ જશે, ઓપ્શન એ. અને જોરદાર છે ભાઈ, તમારી મહેનત બી જોરદાર છે, બધાનો આન્સર ઓપ્શન એ બતાવી રહ્યો છે. ચલો સેલ્યુટ છે ભાઈ, તમને. 30,000 લાઈક નો આપણો ટાર્ગેટ પણ છે. સાહેબ 12મો ક્વેશ્ચન એટલે મને યાદ કરાવજો. સાયરન વગાડવાનું છે. Done, done. ઓ કેન્દ્ર અને 9 સેમી ત્રિજ્યાવાળા વર્તુળની બહારના ભાગમાં રહેલ બિંદુ એ માંથી દોરેલા સ્પર્શકો એપી અને એક્યુ વર્તુળને પી અને ક્યુ બિંદુએ સ્પર્શે છે. જો OA બરાબર 15 સેમી હોય તો AP પ્લસ AQ શોધવાનું જો બેટા છે. વર્તુળનો ક્વેશ્ચન હોય ને તો તમારે ફિગર વિઝ્યુઅલાઇઝ તો કરવી જ પડે. આપણે જરા કઈ ફિગર વિઝ્યુઅલાઇઝ કરીએ તો O કેન્દ્ર અને 9 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળની બહારના, તો મતલબ કે બેટા કેન્દ્ર O કહી દીધું છે, ત્રિજ્યા જે છે એ તમને અહીંયા કહી દીધી છે 9 સેન્ટીમીટર. ક્લિયર છે. એના બહારના ભાગમાં રહેલા બિંદુ A માંથી, તો આના બહારનું ભાગનું જે બિંદુ છે તે A છે. દોરેલા સ્પર્શકો AP અને AQ વર્તુળને P અને Q માં સ્પર્શે છે. તો અહીંથી બેટા બે સ્પર્શક તમને ડ્રો કરવાની વાતચીત કરેલી છે જે P અને Q માં સ્પર્શે છે. ક્લિયર છે. હવે આગળ શું કહે છે, તો OA 15 છે. હવે આ OA જે છે આ તમને આપી દીધું છે 15 સેન્ટીમીટર. ક્લિયર છે. તો આ કેટલા થશે તમને ખબર છે કે અહીંયા શું રચાતો હોય છે બેટા, કાટખૂણો રચાતો હોય છે. તો 15 ના વર્ગમાંથી 9 નો વર્ગ બાદ કરી દેશો તો આ મળી જશે. આ કેટલું મળશે, તો વર્ગમૂળમાં 15 નો વર્ગ ઓછા 9 નો વર્ગ, મતલબ કે વર્ગમૂળમાં 225 માંથી 81 જાય તો 144, 14 ને 8 22, પરફેક્ટ. 144 નું વર્ગમૂળ એટલે કેટલા થઈ જશે બેટા, 12. તો મતલબ કે સ્પર્શકની લંબાઈ જે છે તમને કેટલી મળી જાય છે બેટા, 12. હવે તમને શું પૂછે છે, AP એટલે સ્પર્શકની લંબાઈ 12. સાથે સાથે પૂછે છે AQ બી સ્પર્શકની લંબાઈ જે સમાન જ હોય, તો એ બી કેટલી થઈ જશે, 12. તો તમને 12 પ્લસ 12 પૂછી રહ્યા છે, તો 12 પ્લસ 12 કેટલા થાય, બધાને ખબર હશે 24. તો અગેન સૌનું ફેવરિટ ઓપ્શન સી કરેક્ટ જાય છે, 24. ચલો ભાઈ, સર મારું પેપર સારું ગયું, થેન્ક યુ. મનન વાવડિયા ભાઈ 40 રૂપિયા આપ્યા બદલ ખૂબ ખૂબ આભાર. ચલો હવે ઇટ્સ ટાઈમ ફોર ધ ટ્રેન્ડિંગ મ્યુઝિક. બરાબર ભાઈ, સાયરન એકવાર જોરદાર વગાડો. તમારે જોડે દિલ મે દિવાલી પૂરા આવવા દેવાનું છે. હું તમને સાહેબ મેં એક એનાલિસિસ કર્યું છે આ છોકરાઓ માટે સ્પેશિયલ. સાયરન વગાડીને દિલ મે દિવાલી પૂરા જોરદાર આવે તો આજે કહી દઉં, કહી જ દેવાનું ને, હે ને. વાગ્યું, વગાડો વગાડો ધજિયા ઉડાઈ દેંગે એવું ખાલી ખાલી નહીં લખ્યું, આપણે ઉડાઈએ જ છે, હે ને. એટલા માટે વાગ્યું ભાઈ, વાગ્યું. સર સાયરન વગાડો. હા ચલો સાહેબ, મેં શું કહું છું કે મેં એવો અનુભવ કર્યો, મને એવું થયું કે આ બોર્ડના પેટર્નને આપણે કોઈ કેવી રીતે જાણી શકીએ ખરા, ભાઈ કેવી રીતે આ લોકો કરતા હશે, પેપર કેવી રીતે આપતા હશે, આના પર ચલો. તો મને વિચાર આવ્યો કે આ વર્ષ તો લીપ વર્ષ છે, તો 2024 માં આપણે પેપર આવવાનું. 20 માં હું આવ્યું હતું, 16 માં હું આવ્યું હતું, 12 માં હું આવ્યું હતું, 8 માં હું આવ્યું હતું. આ બધાને પકડવા ગયા તો સાહેબ એનાથી એક્ઝેક્ટ 2 વર્ષ પહેલાનું માર્ચ અને જુલાઈ નું પેપર લેવાનું અને એ બંનેના મોડેલ પેપર લેવાનું. બરાબર, મતલબ કે જે વર્ષનું છે 2024 છે તો 2024 નું મોડેલ પેપર. બરાબર, આ એક પેપર થયું. અને એનાથી એક્ઝેક્ટ 2 વર્ષ પહેલા એટલે કે 2022 નું જુલાઈ નું પેપર અને માર્ચ નું પેપર અને એનું મોડેલ પેપર. તો 3 ને 1 4 પેપર થયા. જો આ 4 પેપર તમે આ વખતે કરો તો મોસ્ટ પ્રોબેબલ ચાન્સીસ છે કે તમારા પૂરેપૂરા ગુણ આવી શકે. ભાઈ લાઈક કરી દો, આ વાત પર લાઈક કરી દો. મતલબ શું ઓબ્ઝર્વેશન છે, કન્ડિશન ફક્ત એટલી છે કે જે રિડ્યુસ થઈ ગયો છે સિલેબસ એને તમારે અવોઇડ કરવાનું પડશે. બરાબર, એટલી વાત યાદ રાખજો. એટલે આ 4 પેપર પર તો ભાઈ કાલે નજર મારી લેજો. એટલે કે પેપર કઈ થીમ મળશે, બ્રહ્માસ્ત્રમાં બધા જ આવા પ્રશ્ન કરાવી દીધેલા છે. બધા 2018 થી 2024 સુધીના આપણે બધા કરાવી. પરફેક્ટ. 24 ના પણ આપણે કરીશું, પેપર આવશે પછી. બરાબર, પણ કરી લેજો. પછી હવેનું સાયરન વાગશે 30 ક્વેશ્ચન. પરફેક્ટ.
આપેલ આકૃતિમાં વર્તુળની ત્રિજ્યા ખાલી જગ્યા સેમી થાય. બેટા આ પૂછ્યું છે તમને પાયથાગોરસ થિયરમ તો ખબર જ છે કે ભાઈ 12 નો વર્ગ વત્તા કોઈક નો વર્ગ બરાબર 13 નો વર્ગ 5 12 13 ક્યાંક ને ક્યાંક તો તમે આ ફેમસ પાયથાગોરિયન ત્રિપુટી જે છે એ તમે જોયેલી જ હશે. તો મતલબ કે ડાયરેક્ટલી યા તો તમે મતલબ કે 13 નો વર્ગ ઓછા 12 નો વર્ગ કરો એનું વર્ગમૂળ કાઢો તો 5 આવશે અને 5 12 13 જાણતા હો તો ડાયરેક્ટલી બેટા 5 સેન્ટીમીટર તમારો કરેક્ટ આન્સર થઈ જાય છે આ ક્વેશ્ચનમાં. અને Okay. જોરદાર છે વિદ્યાર્થીઓનો કોન્ફિડન્સ ગજબ છે મતલબ અને તમે જો સાહેબ, મેં હું કહું છું હમ. કોઈક એવું કહેતું હશે કે આ ગપ્પા મારતો હોય. અલા ગુજરાતીના પેપરમાં ટ્રેન્ડ ફોલો થયો. પરફેક્ટ પેપર તમારા હાથમાં છે, જૂના પેપરો ઉઠાઈને જોઈ લો. બરાબર, પેપર છપાઈ ગયા છે એટલે કે આ સાહેબે કહી દીધું તો બદલાઈ જાય તો નહીં સૌથી સારી વસ્તુ સાહેબ વિદ્યાર્થીઓ સાચા આન્સર આપી રહ્યા છે નો ડાઉટ આપણે એટલું જબરજસ્ત ટ્રેક નથી કરતા પણ વિદ્યાર્થીઓની તૈયારી બી જોરદાર છે મતલબ કે જે વિદ્યાર્થીઓ આપણને ફોલો કરે છે ને મતલબ ખરેખર એક નંબર બદલાય. હા, કાઈ ઘટે નહીં. એ લોકોને સેલ્યુટ છે હમ. પોતાને. ચલો, ઓ કેન્દ્ર વાળા વર્તુળને બિંદુ P માંથી દોરેલા સ્પર્શકો PA અને PB વચ્ચે 80 ડિગ્રીનો ખૂણો રચાતો હોય તો ખૂણો આ પ્રકારનો POA. ક્વેશ્ચન બી બોર્ડ ની અંદર આવવાની સંભાવના મતલબ કે મહત્તમ છે મતલબ કે આવી શકે છે વર્તુળનો ક્વેશ્ચન તમે જરાક આકૃતિ પર ફોકસ કરો ઓ કેન્દ્ર વાળા વર્તુળને તો મતલબ કે બેટા એક વર્તુળની ચિંતા કરવાની છે જેનું કેન્દ્ર ક્યાં આપેલું છે O. બિંદુ P માંથી દોરેલા સ્પર્શકો એટલે P માંથી બે સ્પર્શક દોરાય છે મતલબ કે P બહારનો બિંદુ હશે રાઈટ. PA તો આ PA અને PB તો આ PB રાઈટ. એની વચ્ચેનો ખૂણો બેટા આપી દીધો છે 80 ડિગ્રી. જરાક હું આકૃતિને કમ્પ્લીટ કરું તો આવી કઈક આકૃતિ જોઈ હશે તમને ખબર હશે કે આ ખૂણો અને આ ખૂણાનો સરવાળો કેટલો થાય બેટા ખબર હોવી જોઈએ કેટલો થાય 180. આમાંથી આ જો 80 હોય તો આ ટોટલ કેટલાનો થવો જોઈએ 100 નો. હવે એમાંય જો તમે આને જોઈન્ટ કરશો તો આ બંને અડધા અડધા થઈ જશે એ રીતના આ બંને અડધા અડધા થઈ જશે મતલબ કે આ થઈ જશે બેટા 50 નો આ બી થઈ જશે 50 નો એ જ રીતના આ થઈ જશે 40 નો અને આ થઈ જશે 40 નો અને આ તો કાટખૂણા હોય જ છે એમાં તો કોઈ શક હશે નહીં મતલબ કે તમામ ખૂણાનું મેં અહીંયા ડિસ્કશન કરી દીધું છે. હવે જો તમને શું પૂછ્યું છે POA તો POA મતલબ કે બેટા આ ખૂણો પૂછ્યો છે તો અહીંયા તમને દેખાય જ છે કેટલો છે 50 તો કરેક્ટ આન્સર શું થઈ ગયો બેટા 50 અને અગેન બધા વિદ્યાર્થીઓ કરેક્ટ આન્સર આપ્યો છે. પણ જો આજે કદાચ કોઈક નવા વિદ્યાર્થીઓ છે ભાઈ પહેલા તો તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, નંબર સાથે આન્સર આપો. 14 નો A આવી રીતે કોમેન્ટમાં લખો તો અમને ખબર પડે કે તમે શેનો આન્સર આપી સર. જેઠવા દેવ 40 રૂપિયા આપ્યા છે. જય સ્વામિનારાયણ સર, દિલ મે દિવાલીપુરા. ઓકે, આભાર તમારો, ખૂબ ખૂબ આભાર. અને જો કોઈ ટોટલ અત્યાર સુધીમાં 2000 જેટલું કલેક્શન થયું છે વિદ્યાર્થીઓનું બરાબર જે વિદ્યાર્થીઓ સ્વેચ્છાએ આપ્યા છે વિદ્યાર્થીઓના જ છે. હા, અને અને વિદ્યાર્થીઓના હિતમાં જ આપણે એને વાપરીશું અને કોઈને આપવા હોય તો નાય નથી બીજા બી આપી શકે છે. આપણે સાહેબ ગયા વખત કમિટમેન્ટ લેવડાવ્યું હતું કે ભાઈ કોકને એવું લાગે કે ભાઈ આ ચેનલ અમારા માટે સારું કરે છે, એક વ્યક્તિ ખાતે 100 રૂપિયાનું કોન્ટ્રીબ્યુશન આપે ને તો આવતા વર્ષના વિદ્યાર્થીઓ માટે આપણે ઘણું બધું ભાથું ભેગું કરી શકીએ અને ઘણું બધા અલગ અલગ લેવલના આપણે પેન આપીએ આ વખતે ફ્રીમાં. આવતા વર્ષે બનીએ કે આપણે બેગ આપી દઈએ બરાબર, આપવું જ છે, લેવા નહીં બેઠા અમે આપવા માટે. આ દેના બેંક છે ભાઈ, લેના બેંક નથી. લેના બેંક કંપની હોય, દેના બેંક આપવા માટે હોય બરાબર, યાદ રાખજો. ચલો, જો વર્તુળની પરિમિતિ અને ક્ષેત્રફળ સમાન સંખ્યા હોય ઓલરેડી કદાચ બોર્ડમાં પૂછાયેલો ક્વેશ્ચન છે બરાબર છે બેટા. તમને શું કહે છે કે વર્તુળની પરિમિતિ મતલબ કે વર્તુળનો પરિઘ શું થાય તો 2πr રાઈટ અને ક્ષેત્રફળ શું થાય બેટા તો πr². આ સમાન સંખ્યા કહે છે મતલબ કે બંને શું થઈ ગયા બેટા ઇઝ ઇક્વલ ટુ. તો જો તમે પાઈ ને પાઈ સાથે કેન્સલ આઉટ કરો, r ને r સાથે કેન્સલ આઉટ કરો તો અહીંયા r જે છે તે કેટલા મળે છે 2. તમને શું પૂછ્યું છે તમને વ્યાસ પૂછ્યું છે તો વ્યાસ શું થઈ જશે તો ત્રિજ્યાનું બમણું ને બેટા તો 2 * 2 કેટલા થઈ ગયા 4 એકમ. તો કરેક્ટ આન્સર થઈ જશે આનો 4 એકમ. પરફેક્ટ છે ભાઈ. કોઈની સુપર ચેટ ગઈ બતાવો એ છોકરાને, એનો એ કે છે મારે એ સુપર ચેટ વાંચો. ચલો આગળનો સાહેબ ક્વેશ્ચન કરાવો તો સુધી આની સુપર ચેટ લઈ લો. આ ત્રિજ્યાવાળા વર્તુળમાં કેન્દ્ર આગળ આલ્ફા ખૂણો રચાતા વૃતાંશનું ક્ષેત્રફળ. બેટા આની અંદર ખાલી ખૂણો બદલી દીધો છે, તમને સૂત્ર તો ડાયરેક્ટલી યાદ જ છે πr² θ / 360 રાઈટ. અહીંયા ખૂણો થઈ ગયો છે બેટા θ ને બદલે આલ્ફા, ત્રિજ્યા તો r ની r જ રહી છે મતલબ કે વૃતાંશનું ક્ષેત્રફળ શું થશે તો πr² આલ્ફા / 360. તો πr² આલ્ફા / 360 ક્યાં આપેલું છે સૌનું ફેવરિટ ઓપ્શન C ની અંદર. તો કરેક્ટ આન્સર થઈ જશે બેટા πr² આલ્ફા / 360. ભાઈ હિતાંશુ પંચાલે 40 રૂપિયા આપ્યા છે અમારા માટે તો વિકીપુરા, દિવાલીપુરા. નામ આખો યાર ચેનલ નું નામ ના બદલો હે ને. આપણે જો બેકઅપ ચેનલ એક છે નીચે TDY આર્મી, જોઈન કરી લેજો. એની ટાઈમ આપણા લાઈવ સેશન મોએ થઈ શકે છે. તો ભાઈ તમે નીચે લિંક આપેલી છે એને પર જઈને ચેનલ પર સાહેબ કાલે 70,000 છોકરા થઈ સબસ્ક્રાઇબ કરી ગયા. જોરદાર જોરદાર. ચેનલ પર એક બી વિડિયો નહીં, 70,000 કરી દે. આપણે 1 લાખ મળે તો સિલ્વર પ્લે બટન લઈ લો ડાયરેક્ટ. કેવું
R1 અને R2 ત્રિજ્યા ધરાવતા વર્તુળોના પરિઘના સરવાળા જેટલો પરિઘ ધરાવતા એક વર્તુળની ત્રિજ્યા R છે તો ખાલી જગ્યા વિધાન સાચું. સાહેબ આ સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા આવી શકે છે, મતલબ કે આની પહેલા આ જ રીતના ક્ષેત્રફળનું મતલબ કે આવું સમીકરણ બનાવ્યું હતું અને આ વખતે બેટા તમને પરિઘનું સમીકરણ બનાવ્યું છે. વર્તુળનો પરિઘ 2πr થાય. બસ આ તમારો નોલેજ તમારી fan પાસે હોવું જોઈએ. માધુર્ય માધુર્ય. 200 રૂપિયા આપ્યા ને કે રાહુલ સર આની પહેલા બી એ બાળકે મતલબ ચેટ આપેલી હતી. એની પછી ભાઈ આયા મારું નામ યુવરાજ દત્ત છે પ્લીઝ બોલજો. બોલાઈ ગયું અને ભાઈ. thanks. ઓકે, 40 રૂપિયા બદલ તમને જો R1 ત્રિજ્યાવાળો વર્તુળનો પરિઘ શું થાય તો તમને ખબર જ છે કે સાહેબ 2πr1 થશે. ખબર છે કે નહીં? રાઈટ. એ જ રીતના R2 ત્રિજ્યાવાળો વર્તુળનો પરિઘ શું થાય તો તમને ખબર જ છે 2πr2 થશે. શું કે છે? R1 અને R2 ત્રિજ્યા ધરાવતા વર્તુળોના પરિઘના સરવાળા, મતલબ કે આનું તમારે શું કરી દેવાનું છે? એડિશન. જેટલો પરિઘ ધરાવતા એક વર્તુળની ત્રિજ્યા, મતલબ કે આ કોના બરાબર થાય છે તો 8 ત્રિજ્યાવાળા વર્તુળના પરિઘ બરાબર થાય છે. મતલબ કે આ કેટલું થશે બેટા? 2πr. આની પહેલા બોર્ડમાં ક્ષેત્રફળ માટે આવી કંઈક વાતચીત કરેલી હતી અને ત્યારે r1² + r2² બરાબર r² આવતું હતું. આ વખતે પરિઘની વાતચીત કરેલી છે. દરેકમાંથી બેટા 2π કેન્સલ આઉટ થાય તો શું મળે છે તમને? r1 + r2 = r. ક્યાં આપેલું છે? r1 + r2 = r. ઓપ્શન એ માં. અને તમે ભી ભાઈ જોરદાર, મતલબ યાર તૈયારી તો તમારી જ છે. આગળ જોઈએ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ રમકડાનું કુલ પૃષ્ઠફળ શું? પૃષ્ઠફળ એટલે બહારથી જે કઈ દેખાય એનો કુલ પૂછે છે, મતલબ કે બધાનો સરવાળો. તો ભાઈ જ્યારે હું આને ધ્યાનથી જોઉં છું લીલા શાકભાજી ખાઈને તો મને શું દેખાયું? ભાઈ મને તો એક શંકુ દેખાયું ને ઉપર અર્ધગોળો દેખાયો. મતલબ કે તમને શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ વત્તા અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે કે માંગેલ રમકડાનું કુલ પૃષ્ઠફળ થઈ જશે. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તમને ખબર જ હશે શું થશે? πrl. શું થશે બેટા? πrl. અને એ જ રીતના અર્ધગોળાનું શું થશે તો તમને ખબર જ છે 2πr². તો આમાંથી તમે πr કોમન લઈ લો. πr જેવા કોમન લીધા તો આ અહીંયા શું વધ્યું? l. અને અહીંથી πr જતા રહે તો શું વધ્યું બેટા? 2r. તો πr into l plus 2r. ઓપ્શન એ. તો કરેક્ટ આન્સર થઈ ગયો બેટા આનો ઓપ્શન એ. અને તમારો બી આન્સર ઓપ્શન એ જ છે. જોરદાર. r ત્રિજ્યા અને h ઊંચાઈવાળા નળાકારના બંને છેડે બંધ બેસતા h ઊંચાઈના શંકુ દ્વારા બનતા સંયોજિત પદાર્થનું ઘનફળ. મતલબ કે બેટા કઈક વાતચીત એવી કરે છે કે આ નળાકાર છે, આના બંને છેડે બેટા તમારે આવું શંકુ ગોઠવવાનું છે, રાઈટ. અને આનું ઘનફળ પૂછ્યું છે. તો આ સંયોજિત પદાર્થનું ઘનફળ શું થશે? તો નળાકારનું ઘનફળ વત્તા 2 વખત શંકુનું ઘનફળ. તો નળાકારનું ઘનફળ તો તમને ખબર જ હશે πr². હવે આની અંદર ઊંચાઈ કઈ લેવાની છે ખાસ નોંધી લેજો. r ત્રિજ્યા અને h ઊંચાઈ વાળા નળાકાર, તો નાનો h લેવાનો છે. તો આનું ઘનફળ તો બેટા πr² થઈ ગયું. એ જ રીતના શંકુ 2 વખત છે એટલે કે 2 વખત અને શંકુનું ઘનફળ. શંકુનું ઘનફળ શું થાય બેટા? 1/3 πr². અને એમાં ઊંચાઈ કઈ લેવાની છે તો કેપિટલ h લેવાની છે. ધ્યાનથી જોજો. આ નાનો h મોટા h માં તકલીફ ના પડે, રાઈટ. તો હવે તમે ધ્યાનથી અહીંયા કોમન લઈ લો છો πr². તો શું વધે છે? h પ્લસ 2/3 મોટો h. તો કૌંસની અંદર મોટા h ને 2/3 લાગવું જોઈએ. કૌંસની અંદર મોટા h ને 2/3 ઓપ્શન બી ની અંદર લાગેલો છે. તો કરેક્ટ આન્સર થઈ જાય છે બેટા ઓપ્શન બી. આવી રીતના મતલબ કે આ પ્રકારનો જો ક્વેશ્ચન આવે છે તો તમે સોલ્વ કરો છો. ધ્યાનમાં રાખજો આ બધી ટેકનિક. ઓમ પટેલે ભાઈ 100 રૂપિયા આપ્યા છે, ફીસ જમા કરાવી દીધી. ઓકે ભાઈ, આભાર તારો. હે ને? આવી જ રીતે ભાઈ જે લોકોએ જે પ્રતિજ્ઞા લીધી હોય ફૂલ લઈને ફૂલની પાકડી આવા દેજો. ચલો આગળ. કેમ કે આમાં કેવું જ ખબર, અહીં મોનેટાइजेशन बंद होने को पड़ा है, चैनल बंद होने को पड़ी है, कुछ भी अच्छा नहीं हो रहा है, लेकिन अपने करेंगे. धज्जियां उड़ानी है मतलब उड़ानी है. बराबर. ગમે તેવું પેપર હોય, ગમે તેવી પરિસ્થિતિ હોય, લડી લે એ દિવાળી પ્રયુક્તનો વિદ્યાર્થી. જોરદાર. ચલો આગળ આપણે જોઈએ. 25 ખાલી જગ્યા. આ કેટલા છે MCQ? 25 માંથી તમારા કેટલા સાચા પડે? આપણે રિપોર્ટિંગ દર 25 ક્વેશ્ચન. પરફેક્ટ. કોઈ આપેલા આવૃત્તિ વિતરણ માટે મધ્યસ્થ 20, મધ્યક 10 હોય તો કોઈ ક્યારનો વિચારતો હતો કે યાર મારું ફેવરિટ સૂત્ર બેઝ ક્વેશ્ચન આવ્યો કેમ નહીં. મતલબ કે આ વખતે તો આપણી માંગ અહીંયા ભરાવા જઈ રહી છે. તમને ખબર હોવી જોઈએ કે આ ચેપ્ટર આ સૂત્ર વગર સૂનું લાગશે. કયું સૂત્ર ભાઈ? તો z = 3m - 2x બાર. મોટા અક્ષર એટલે લખું છું કારણ કે અતિ અગત્યનું છે. હવે અહીંયા તમે જોવો છો તો મધ્યસ્થ 20 કે છે તો m એટલે કે 20 છે. તો 20 તેરી કેટલા થઈ ગયા બેટા? 60 માઇનસ મધ્યક 10 કે છે એટલે x બાર 10 છે તો 10 દુ કેટલા થઈ ગયા? 20. તો 60 માંથી 20 જાય તો કેટલા વધે બેટા? 40. તો કરેક્ટ આન્સર થઈ જાય છે આનો ઓપ્શન ડી. સાહેબ આ તો આવવાનું છે. હા, મતલબ આના વગર તો યાર પેપર જ સાયરન વગાડવી જરૂર. ફરી અગેન મતલબ કે આ લાઈન ક્વેશ્ચન પડી. દેખાઈ શકે છે. તમને ખબર હોવી જોઈએ સૌથી પહેલા તો સૂત્ર z = 3m - 2x બાર. સૌથી પહેલા દરેક વિદ્યાર્થી મિત્ર આ સૂત્ર તૈયાર કરી લે જો નથી કરેલું તો. જો આ કરી લીધું છે તો હવે તમે જો તમને શું પૂછ્યું છે? તમને z માઇનસ, હવે અહીંયા જોવાનું આન્સર ગોખી ના જતા,
અહીંયા જો આનું મધ્યક પૂછે છે, મતલબ કે z માઇનસ એક્સ બાર ની વાતચીત કરેલી છે. કોની વાતચીત કરેલી છે બેટા? z માઇનસ એક્સ બાર ની. તો મતલબ કે તમારે એક્સ બાર બંને બાજુ બાદ કરવાના. તો z માઇનસ એક્સ બાર બરાબર આ 3m તો એમને જ, આ માઇનસ 2x બાર માઇનસ એક્સ બાર, મતલબ કે અહીંયા કેટલું થઈ ગયું બેટા? માઇનસ 3x બાર. તો તમે ધ્યાનથી 3 સામાન્ય લઈ લેશો તો m માઇનસ એક્સ બાર અહીંયા બની જશે. તો અહીંયા જો તમને m માઇનસ એક્સ બાર જ પૂછ્યું છે, તો અહીંયા કેટલા આવે છે બેટા? 3. તો કરેક્ટ આન્સર થઈ જાય છે બેટા ઓપ્શન સી. ચલો, એક બોલર દ્વારા 10 ક્રિકેટ મેચોમાં નીચે પ્રમાણે વિકેટો લેવામાં આવી છે. 2, 6, 4. બહુલક એટલે જે ઓબ્ઝર્વેશન, જે અવલોકન છે ને વારે વારે પુનરાવર્તિત થતું હોય ને, સૌથી વધુ વખત પુનરાવર્તિત થતા અવલોકનને આપણા ગામમાં શું કહેવાય? બહુલક કહેવાય. તો અહીંયા તમે ધ્યાનથી જોવો છો, 2 તો ભાઈ 3 વખત પુનરાવર્તિત થયો છે, 6 એક જ વખત છે, 4 એક જ વખત છે, 5 એક જ વખત છે, 0 બી એક જ વખત છે, 3 બે વખત. હાઈએસ્ટ કયું પુનરાવર્તન છે ભાઈ? અહીંયા જોવો છો તો તમે 2 નું છે, મતલબ કે આનો બહુલક કેટલો થઈ જશે? 2. આગળ જોઈએ, ખાલી જગ્યા ઘટનાની સંભાવના ન હોય. સંભાવના હંમેશા 0 થઈ શકે, 1 થઈ શકે, યા તો 0 અને 1 ની વચ્ચે થઈ શકે. મતલબ ઋણ ના થઈ શકે અને 1 થી મોટી ના થઈ શકે. અહીંયા તમે જોવો છો તો એક ઋણ આપેલું છે, તો કરેક્ટ આન્સર ઓપ્શન ડી. ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાની સંભાવના. ભાઈ ચોક્કસ ઘટનાની સંભાવના સબકા માલિક 1, મતલબ કરેક્ટ આન્સર શું આવશે આનો? 1. યુગ ગેડિયા ભાઈ 100 રૂપિયા આપે છે. સર, તમારા એમપી ક્વેશ્ચન માંથી મારું પેપર આજે સારું ગયું. સરસ. 100 રૂપિયા જમા કરાવી દીધા ભાઈ. સેલ્યુટ છે તમારી, હે ને? સેલ્યુટ છે સાહેબ. એક છોકરો મને રસ્તામાં મળ્યો, તઈથી કે ને, તો બોલે કે કરાયું કેવું લાગ્યું? તો કે તમે ભણાયું, અમે લાઈક આપી અને તમે કીધા તે પણ 100 રૂપિયા આપી દીધા છે. બરાબર, વ્યવહાર પૂરો. ભાઈ આ ખુદદારી કહેવાય વિદ્યાર્થીઓની. અમે મફત નહીં ભણતા, અમારી ચેનલ છે, અમે એનું કોન્ટ્રીબ્યુશન આપીએ છીએ ને ભણીએ છીએ. ડિસિઝન તમારે લેવાના કે ભાઈ અમારે કેવું સેશન છે. વિદ્યાર્થીઓ કે વાવાઝોડું આવા દો, તો આવ્યું ભાઈ. આવી ગયું. ચલો આગળ આપણે જોઈએ. √1 + sin θ છે. જો ઘણી વખત આવા ક્વેશ્ચન જોઈને છે ને અમુક વિદ્યાર્થીઓને મતલબ થોડુંક ઓકવર્ડ ફીલિંગ આવતું હોય છે. જો ધ્યાનથી જોવો છો તમે, આ વર્ગમૂળમાં પહેલા જે રકમ આપેલી છે એ લખું છું, મતલબ કે બેટા 1 + sin θ ના છેદમાં 1 - sin θ. આ તમને આપેલું છે જ લખ્યું, રાઈટ? હવે છેદના અનુબદ્ધ વડે ગુણું છું, મતલબ કે અહીંયા a - b હોય તો a + b લેવાનું, ને a + b હોય તો a - b લેવાનું. અહીંયા 1 - sin છે એટલે તમે શું લેશો? 1 + sin θ. તો ઉપર બી લેવું પડશે, નહીં તો ખોટું લાગી જશે. તો 1 + sin θ આવું કરી દેવાનું. આવું કરશો તો શું થશે? તો જો અંશ 1 + sin θ 2 વખત થઈ ગયું તો વર્ગમૂળમાં ઉડી ગયા, એટલે કે શું થઈ ગયું? 1 + sin θ અંશ થયું, રાઈટ? છેદ પર જરાક ફોકસ કરીએ તો a - b, a + b, a² - b², 1 - sin², 1 - sin² શું થાય બેટા? cos², અને cos² નું વર્ગમૂળ એટલે કે શું થઈ ગયું બેટા? cos θ. હવે આને સેપરેટ કરી દો તો 1/cos θ ને શું કહેવાય? sec θ, પ્લસ sin θ પણ cos θ ને શું કહેવાય? tan θ. તો કરેક્ટ આન્સર શું થઈ ગયો બેટા? sec θ પ્લસ tan θ, ઓપ્શન એ. ઓપ્શન એ. જોરદાર, તમારી બી તૈયારી હતી સારી છે બેટા, જોરદાર. સાહેબ એ વધારે સાચા પડે તો એવું તો નહીં હોય ને કે એમાં જ સાચા જવાબો હશે. સાહેબ ગુજરાતીમાં કેવું થયું ખબર? મેં કીધું કે આ સમાનાર્થીમાં ને અહીંયા જ બધા જવાબ સાચા આવે, તો પેપરમાં બી એવું આવ્યું. સરસ. આવું થાય. बड़े बड़े देशों में छोटी छोटी बातें होती रहती है. 23, 35, 46 નો લસા. ક્વેશ્ચન ટાઈપ ચેન્જ થયો છે. હવે ખાલી જગ્યા તમે માની શકો છો, મતલબ કે 3 ઓપ્શન વાળા MCQ, રાઈટ? જોવો છો તમે 23, 35 અને 46 નો લસા પૂછ્યો છે. તો અવિભાજ્ય વિકરણ કરી લો તો 23 તો પોતે જ અવિભાજ્ય સંખ્યા છે, એટલે કે 23 × 23. 35 વિશે જોવા જાવ તો બેટા 5 × 7 = 35, અને 46 વિશે જોવા જાવ બેટા તો 23 × 2 46, રાઈટ? તો જ્યારે તમારે લસા લખવાનો હોય તો બધી વસ્તુઓ જો સરખી હોય તો મહત્તમ ઘાત સાથે. તો સૌથી પહેલા 23 સરખી છે પણ એની મહત્તમ ઘાત 1 જ છે. પછી આવે છે 5, પછી આવે છે 7 અને પછી આવે છે 2. મતલબ કે મેં બધા જ હવે લખી દીધા, જો સરખા હોય તો મહત્તમ ઘાત સાથે લખ્યા છે. ક્લિયર છે? હવે તમે અહીંયા જોવો છો તો 23 સત્તા કરી લો, 7 તેરી 21, વધી પડી 2, 7 દુ 14 ને 2 કેટલા થઈ ગયા? 16, અને 5 દુ થઈ ગયા 10, એટલે પાછળ લાગી ગયું મીંડું. એટલે કે કરેક્ટ આન્સર થઈ ગયો બેટા 16 10. 16 10. આગળ નીચેના વિધાન ભાઈ આપણા ટોટલ જે પહેલા જે હતા ને 26 ક્વેશ્ચન એ કમ્પ્લીટ થયા છે. સર વિષ્ણુ જબુઆની સર તમારા સેશન થી મારું 2023 બોર્ડ સારું ગયું. સરસ. ખૂબ ખૂબ આભાર ભાઈ. 100 રૂપિયા. અને ઉંડવિયા યુગ એને બી 100 રૂપિયાના જમા કરાવી દીધા છે. સાહેબ આ જે પેલું કમિટમેન્ટ હતું ને એ લોકો ફૂલફિલ કરી રહ્યા છે. ગુજરાતી પેપર સારું જાય તો તમે આવું કરજો. અને વિદ્યાર્થીઓ કે ખરેખર તમારા પર પ્રાઉડ ફીલ થાય છે. જોરદાર. હવે એ કહી દો કે આપણે 26 કર્યા ને સાહેબ, 26 માંથી તમારા કેટલા સાચા પડ્યા? ઝડપથી અમને એક રિપોર્ટ આપી દેજો. અમુક વિદ્યાર્થીઓ 26 માંથી 26 લખી રહ્યા છે સર. હા 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 હા. ચલો સરસ. મારું નામ લો.
ઓહો 25 અગર તમારા એકાદ બે ખોટા બી પડી ગયા છે તો જે મેં એક્સપ્લેનેશન કર્યું છે ને બેટા એ ધ્યાનથી સાંભળી લેજો, એને એડોપ્ટ કરજો, શીખજો, દિમાગમાં ફિટ કરજો. કન્સેપ્ટ આવડતો હોવો જરૂરી છે. કદાચ આંકડા ફેટ થઈ શકે, પરંતુ કન્સેપ્ટ તો કન્સેપ્ટ જ રહેવાનો છે. એટલે આ તમામ કન્સેપ્ટ તમામ વિદ્યાર્થીઓને આવડી જવા જોઈએ. સાયરન વગાડવા માટે 30,000 લાઈક તમારે કરવી પડશે. 30મો ક્વેશ્ચન આવે તઈ સુધીમાં. બરાબર થઈ ભાઈ? કેટલી થઈ ગઈ? 30,000 થઈ ગઈ? હું વાત કરો છો સાહેબ, આ લોકો હવે તો એડવાન્સ ચાલે છે સાહેબ. તમને ટાર્ગેટ વધારો. ખાલી એક નવાઈની વાત કહું, કોકને એવું લાગે ને કે સાહેબ આ લોકોને તો 30,000 લાઈક છે અને વ્યૂઝ તો 2500 જ છે. અલા ભાઈ, જાદુ. એનાલિટિક્સ અપડેટ નહીં થતા સાહેબ. આ વિડિયો પર અત્યારે 80,000 વ્યૂ છે. ઓકે, જોરદાર. 80,000 વિદ્યાર્થીઓને જોયેલું છે. અપડેટ નહીં થતું, યુટ્યુબ ની સિસ્ટમ હેંગ થઈ જાય છે. બરાબર, આ સેશન ની અંદર એટલો બધો પાવર છે. આ વાવાઝોડું આવે ને ભાઈ, ભલ ભલા ઉડી જાય. બરાબર, અને ભલ ભલા તરી જાય. વાવાઝોડાથી બે ફાયદા થાય, કેટલા બચી જાય અને કેટલા ઉડી જાય. 100%. બરાબર. નીચે આપેલા વિધાનો સાચા બને તે પ્રમાણે કૌંસમાં આપેલા જવાબમાંથી યોગ્ય જવાબ પસંદ કરીને લખો. 30માં હું તમને સાયરન વગાડીને કઈક વાત કરીશ. સાહેબ ગણાઈ દો. આ જો તમે બેટા 10 અને 15 નો ગુસાકે છે. 10 નો વિભાજ્ય વિકરણ કરો છો તો 5 દુ 10 અને 15 નો વિભાજ્ય વિકરણ કરો છો તો 5 તેરી 15. ગુસા એટલે બંનેમાં નાનું સરખું છે બેટા. અહીંયા 5 દેખાય છે તો 5 બરાબર તમને 2a + 1 કીધા છે. તો 1 આ બાજુ આવી ગયા, 5 ઓછા 1 કેટલા થઈ ગયા? 4. તો 4 બરાબર 2a. તો 2 દુ 4 થાય, મતલબ કે બેટા a ની જે કિંમત છે તે કેટલી આવે છે? 2. તો કરેક્ટ આન્સર આનો 2 છે. 2 છે. ચલો, આપેલ આલેખ y બરાબર સાહેબ આ ટાઈપનો બેઝિકમાં પેપર ના દેખવા મળે ને સાહેબ, મતલબ કે દેખાય છે વાવાઝોડા બંધ કરી દેવાના. પૂરા ચાન્સ છે, પૂરા ચાન્સ છે. આવશે જ. તમે જોવો છો તો p of x ના શૂન્ય પૂછે છે. મતલબ કે જે આલેખ હશે ને બેટા તે x અક્ષને કેટલી વાર કાપે છે આકૃતિમાં દેખાય ને એ જો. બાકી કોઈ અર્થઘટન નહીં કરવાનું કે પાછું આવશે કે નીચે જશે, એવું બધું કાંઈ વિચારવાનું નહીં. આકૃતિમાં x અક્ષને કેટલી વખત કાપેલું દેખાયું હોય તમારો જવાબ છે. તમે જોવો છો તો 1, 2 અને 3. તો કરેક્ટ આન્સર આનો થઈ જાય છે 3. 3 3 3. ચલો, આપેલ આલેખ સાહેબ ફરી અહીંયા જો p of y ના શૂન્ય પૂછે છે. મતલબ કે આલેખ y અક્ષને કેટલી વાર કાપે છે ને એ તમારે ગણવાનું. તો અહીંયા y અક્ષ આને કહેવાય બેટા, નોંધી લેજો. જો આને તમે y અક્ષ માનો છો તો કેટલી વખત કાપ્યું? 1, 2, 3 અને 4. તો કરેક્ટ આન્સર આનો થઈ જાય છે બેટા 4. 30મો ક્વેશ્ચન ભાઈ સાયરન રેડી રાખજો છોકરાઓને. જો બહુપદી p of x બરાબર x² - k + 3x + 5k - 1 ના શૂન્યનો સરવાળો અને ગુણાકાર સમાન હોય. કન્સેપ્ટ આવી શકે છે બેટા. દ્વિઘાત બહુપદી ax² + bx + c જેના બે બીજ હોય, એક આલ્ફા અને એક બીટા. તો તમને ખબર હોવી જોઈએ કે આલ્ફા + બીટા - b/a થશે અને આલ્ફા * બીટા c/a થશે. તો અહીંયા તમને એ જ કહે છે કે શૂન્યનો સરવાળો મતલબ કે આલ્ફા + બીટા અને શૂન્યનો ગુણાકાર મતલબ કે આલ્ફા * બીટા શું કહે છે? સમાન છે, મતલબ કે ઇઝ ઇક્વલ ટુ. રાઈટ. હવે તમને ખબર છે આલ્ફા + બીટા -b/a થશે, આલ્ફા * બીટા c/a થશે. તો એ સાથે એ કેન્સલ આઉટ થઈ જશે, મતલબ -b. b એટલે x નો સહગુણક, જે ઓલરેડી માઇનસ માં છે એનું માઇનસ એટલે કે આ પ્લસ થઈ ગયું. મતલબ કે બેટા આ થઈ ગયું k + 3 ઇઝ ઇક્વલ ટુ c. c એટલે અચળ પદ. c અહીંયા અચળ પદ તરીકે બેટા શું આપેલું છે? 5k - 1. આ બંને સમાન આપેલા છે. તો k આ બાજુ જતું રહ્યું તો 5k - k એટલે થઈ ગયું 4k અને -1 આ બાજુ આવી ગયું તો 3 + 1 એટલે થઈ ગયું 4. તો 4 સાથે 4 કેન્સલ આઉટ થયા તો k બરાબર મળે છે બેટા 1. તો કરેક્ટ આન્સર આ ક્વેશ્ચન નો છે 1 અને તમારો આન્સર બી છે 1. જોરદાર. સરસ. પિતાની સાયરન વાગ્યું. સાયરન ઓકે, વાગ્યું. વગાડો સાયરન વાગ્યું. વગાડો. Trending music વગાડો. રીત નોંધતા જાજો. આ બધી આત્મજ્ઞાનો નોંધતા જજો. પરફેક્ટ. બરાબર. એટલે પહેલામાં મેં કીધું એ યાદ રાખજો. હવે સાહેબ મેં એ કહું છું કે આ લોકોને છે ને 3 માર્ક અને 4 માર્ક્સ ની અંદર જે બ્લુપ્રિન્ટ છે ને એ બ્લુપ્રિન્ટ પ્રમાણે એની અંદર ચેન્જીસ આવશે. મતલબ મોડેલ પેપર. મોડેલ પેપર એક્ઝેક્ટલી એ પ્રમાણે 3 માર્ક્સ ના 4 માર્ક્સ ના દાખલા નહીં હોય. એની જગ્યાએ દ્વિઘાત ખાસ કરીને સમીકરણ દ્વિઘાત સમીકરણ ને દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં રિપ્લેસમેન્ટ એની અંદર થઈ ઉલટ શકે પલટ છે. થઈ શકે છે. બીજી વાત એ કે તમારી પાસે પ્રમેય છે. એ પ્રમેયની અંદર મોસ્ટ પ્રોબેબલ આ વર્ષે સાહેબ ચાન્સીસ છે કે થેલ્સ નું પ્રતિપ્રમેય આવે. જોરદાર. બરાબર. કાલે તો કહીશું જ, યાદ દરેક કરાવીશું તમને. વિદ્યાર્થીને યાદ હોવું જોઈએ ભાઈ. થેલ્સ નું પ્રતિપ્રમેય ઝેરોક્સ ની ખાસ જેમ આમ છપાવવું જોઈએ. હા, આટલી બાબતો ખાસ યાદ રાખજો ગણિતમાં. અને સાહેબ ગણિતની અંદર આ લોકોને એકદમ મજા આવવાની છે. મક્ખન જેવું પેપર એ લોકોને મસ્ત મળશે. બરાબર. 80 માંથી 80 ની આપણે લાઈનો પાડી દેવાની. મહેનત કરજો, પાછા ના પડતા. એવું નહીં કે ભાઈ આજે તો જો રજા છે, કાલે સવારે ઉઠીને જોઈશ,
સહેજ બી પાછા ના પડતા. અને રહી વાત આની પીડીએફ ની, તો અમે તમને આપી દઈશું, પણ સાહેબ લાઈક નો ટાર્ગેટ કેટલો? 51,000. હવે 51,000. કઈ તમે ટાર્ગેટ લાયા? સાહેબ રાત્રે 12 વાગે બી જો લાઈક નો ટાર્ગેટ અચીવ થશે, મને તો ઊંઘ જ નહીં આવતી, તો 12 વાગે બી આપણી TDY આર્મી નું જે ગ્રુપ છે એની અંદર તમને આની લિંક મળી જશે, જ્યાંથી તમે આની પીડીએફ ડાઉનલોડ કરી શકો. હવે તમારે 51,000 કેવી રીતે પહોંચાડવું એ તમારા પર છે. નહીં થાય તો નહીં મળે, વિડીયોમાંથી જોવું પડશે. સિમ્પલ. એક હાથ દે એક હાથ લે. પિતાની હાલની ઉંમર X વર્ષ, તેમના બે પુત્રની હાલની ઉંમરનો સરવાળો Y વર્ષ, જો તેમને 5 વર્ષ પછીની ઉંમરનો સરવાળો શોધો. હાલની ઉંમરનો સરવાળો તો x + y થયો, બરાબર છે. અહીંયા કેટલા વ્યક્તિઓ છે? તો એક પિતા અને બે પુત્ર, મતલબ કે ટોટલ 3 વ્યક્તિઓ છે. તો 5 વર્ષ બાદ ત્રણે વ્યક્તિઓની 5 વર્ષ ઉંમર વધેલી હશે ને, તો ટોટલ કેટલી ઉંમર વધી ગયેલી હશે? તો 5 તેરી 15 વર્ષ, મતલબ કે પાછળ +15 હોવું જોઈએ. +15 ક્યાં આપેલું છે? તો છેલ્લા ઓપ્શનમાં છે x + y + 15. પ્રેક્ટિકલ ક્વેશ્ચન. સમીકરણ આપેલું છે ને પૂર્ણાંક સહગુણકો સાથે પ્રમાણિત સ્વરૂપે કેવી રીતે લખાય? પૂર્ણાંક સહગુણકો સાથે પ્રમાણિત સ્વરૂપે એટલે કે x + by + c = 0 સ્વરૂપ. સૌથી પહેલા અહીંયા ચોકડી ગુણાકાર કરું બેટા, તો આ 2x + 3y છેદવાળો 6 આ બાજુ લેતો જાઉં તો = 42. પણ આને બી ન કહેવાય. આન્સર શું છે? 2x + 3y - 42 = 0. = 0 સ્વરૂપ વાળું સમીકરણને તમે પ્રમાણિત સ્વરૂપ ગણો છો, તો મતલબ કે આનો આન્સર આવશે 2x + 3y - 42, જે અહીંયા આપેલું છે. 2x + 3y - 42 = 0. ક્લિયર છે? ઓકે, પ્રમાણિત સ્વરૂપ કીધું છે એટલે. બાકી સાહેબ આ બી તો સેમ જ કન્સેપ્ટ સરખો છે, પણ જનરલી પ્રમાણિત સ્વરૂપ x + by + c = 0 કેલ્ક્યુલેટ કરે છે. એટલે ભાઈ કીધું તો જો પછી ઉતાળમાં કે આમાં શું ફરક છે, તો ફરક એ છે પ્રમાણિત સ્વરૂપમાં એ = 0 નથી. 13x + સાહેબ બોર્ડ ને મતલબ અતિ વાલો કન્સેપ્ટ, મતલબ કે આવી જ જાય. x + y પૂછ્યું છે, બંધન સરવાળો કરી દો. જો પહેલું શું આપેલું છે તમને? તો 13x + 19y = 90. બીજું શું આપેલું છે તમને? તો 19x + 13y = 70. હું શું કર્યું? બંનેનો સરવાળો કર્યો. 13 ને 29 કેટલા થાય? તો 32x. 19 ને 13 કેટલા થઈ ગયા? તો 32y. 9 ને 7 કેટલા થઈ ગયા? 16. તો મતલબ 160. તો બધાને 32 વડે ભાગવું, મતલબ કે અહીંથી 32 કોણ કાઢી આ બાજુ મોકલ્યા. તો x + y કેટલા થઈ ગયા? 160 ભાગ્યા 32. હવે 32 50 160 થાય, તો મતલબ કે x + y કેટલા થઈ ગયા? 5. તો કરેક્ટ આન્સર થઈ ગયો આનો 5. આગળ જોરદાર. દ્વિઘાત સમીકરણ 4x² - 12x + 9 = 0 નો વિવેચક ખાલી જગ્યા. આમ જોવા જાવ બેટા તો પૂર્ણ વર્ગ છે, જો તમને દેખાઈ જાય તો. અને જો પૂર્ણ વર્ગ હોય તો પૂર્ણ વર્ગનો વિવેચક કેટલો થાય? હંમેશા 0 થાય. પૂર્ણ વર્ગ હંમેશા x અક્ષને એક જ બિંદુમાં છેદે, રાઈટ? આ બધા નાના નાના કન્સેપ્ટો છે. જો લીલા શાકભાજી ખાધેલા હોય તો ડાયરેક્ટલી દેખાઈ જાય. બાકી તમને ખબર જ છે કે વિવેચક કઈ રીતના ગણાય? તો b² - 4ac. તો આમ જનતા તો એ જ ગણવાનું છે, b² - 4ac. તો b તરીકે બેટા -12 નો વર્ગ 144 ઓછા 4, a તરીકે 4 અને c તરીકે 9. તો તમે જોવો છો તો આ 144 ચોકે ચોકે 16 9 144. તો જો તમે ગણતરી કરો છો તો બી આન્સર 0 છે. અને જોઈ શકો છો પૂર્ણ વર્ગ છે, તો ડાયરેક્ટલી તમે ટીક કરી શકો છો. પૂર્ણ વર્ગનો વિવેચક હંમેશા 0 હોય અને તે x અક્ષને એક જ બિંદુએ છેદતું હોય છે. ભાઈ ઘણા બધા વિદ્યાર્થીઓ સુપર ચેટ આપે. સર મંથન વાઘશ્મી શું લખેલું છે? ભાઈ અટક કોકવાર, મને છે ને ઇંગ્લિશ વાંચવામાં તકલીફ છે. વાઘમશી વાઘમશીએ ભાઈ 50 રૂપિયા આપ્યા છે. અને કમલેશ રાજવંશીએ બી ભાઈ 20 રૂપિયાની સુપર ચેટ કરી છે. ખૂબ ખૂબ આભાર. ભાઈ તમારા મગજને સાચવીને રાખજો, બ્રેન વોશ ના થઈ જાય અને તમારા પૈસા બધા અહીં ટ્રાન્સફર ના થઈ જાય, ધ્યાન રાખજો. આ કળા છે સાહેબ, જે આખા ગુજરાતમાં મારી પાસે છે. જો આ પ્રકારનો ક્વેશ્ચન આવે ને, જો તમે ભવિષ્યમાં યુપીએસસી વગેરેની તૈયારી કરો છો ને, તો એની અંદર બી આ પ્રકારનો ક્વેશ્ચન આવતો હોય છે. જે તમને સંખ્યા આપેલી છે ને, એને બે ક્રમિક સંખ્યા સ્વરૂપે તોડો. 2 તેરી 6. અહીંયા 6 આપેલા છે તો 2 તેરી 6. માઇનસ હોય તો નાનું લખવાનું, પ્લસ હોય તો મોટું લખવાનું. તો નાનું પણ થઈ ગયું 2. તો આ તો મેં તમને ટ્રીક કીધી, જેનો આન્સર આવશે 2. ક્લિયર છે? હવે રીત જાણવી હોય તો આને તમે કંઈક ધારી લો. ધારો કે આ y છે, તો y = √6 - √6 આવું ઇન્ફાઇનાઇટ ટાઈમ ચાલ્યા કરે છે. મેં શું કર્યું? વર્ગમૂળ આપેલા છે એટલે વર્ગ કરી દીધો. વર્ગ કરું તો y² બરાબર આ વર્ગમૂળ ઉડી ગયા, રાઈટ? તો 6 ઓછા વર્ગમૂળમાં 6 ઓછા વર્ગમૂળમાં 6 આવું ચાલતું રહેશે. તો તમે જોવો છો y² બરાબર 6 ઓછા, આ તો તમારું y જ હતું, મતલબ કે y² + y ઓછા 6 બરાબર 0. તો તમને દેખાય છે અવયવીકરણ આવડે છે. આને તમે શું કહેશો? y + 3 અને y - 2 = 0. મતલબ કે યા તો y બરાબર -3 અથવા તો બેટા y બરાબર 2. પણ y હતું શું? વર્ગમૂળ હતું, તો ઋણ નહીં ચાલે. તો y બરાબર કેટલા મળી ગયા? 2. જે મેં તમને ડાયરેક્ટલી કહી દીધું હતું કે ભાઈ જો આ પ્રકારનો ક્વેશ્ચન આવે તો તમે આન્સર આપી શકો છો. ABCD ખાલી આલેલા છે, ઓપ્શન એ છે.
સાહેબ સમાંતર શ્રેણીના ક્રમિક પદો આવડી ગયું ને બેટા. સમાંતર શ્રેણીના ક્રમિક પદો શું થાય? તમે તત્કાલ બોલશો સર મિડલ કા ડબલ મતલબ કે 2k ઇઝ ઇક્વલ ટુ ફર્સ્ટ પ્લસ લાસ્ટ. તો 2 + 26 કેટલા થઈ ગયા? 28. તો 14 દુ 28. તો k તમને મળી ગયા. કેટલા મળી ગયા? 14. તો કરેક્ટ આન્સર શું છે આનો? 14. ક્લિયર છે? ઓકે ચલો સ્નેહ કદમ 40 રૂપિયા સર થેન્ક યુ અમારા માટે આટલી મહેનત કરવા માટે. જોરદાર અને યુગ નાયક સર થેન્ક્સ સર આજનું પેપર બહુ સારું ગયું તમારા કારણે. જોરદાર. એટલે ભાઈ તમારી મહેનતના કારણે પેપર સારા જાય છે. અમે તો બસ એક નિમિત્ત માત્ર છે. જોરદાર. બરાબર. મહેનત તમે કરી આખું વર્ષ, તમારા મા બાપે તમારી પાછળ એફર્ટ્સ લગાયા, તમે તમારા મમ્મી પપ્પાના આશીર્વાદ લઈને ગયા. અમે તો ફક્ત તમને રસ્તો બતાવ્યો છે ભાઈ આવું આવી શકે છે. મહેનત તો તમે જ કરો છો ને. અસલી હીરો champion તમે છો. તમે છો. જોરદાર. હે ને અસલી હીરો તમે છો. આપણે ગયા વર્ષે આ ડાયલોગ હતો અને આ વખતે આપણે ધજીયા ઉડાવવાની છે. પહેલામાં ઉડાઈને હવે પાછા ના પડતા 1 by 1 બધામાં ઉડવી છે. આમાં તો 14 જવાબ આવી ગયો. હવે આ ગણીને બતાવો. ચલો અયુગ્મ સંખ્યાઓનો સરવાળો પૂછ્યો છે. 1 થી શરૂઆત થતી અયુગ્મ સંખ્યાનો સરવાળો શું થાય? દરેક વિદ્યાર્થીને ખબર હોય છે પદોની સંખ્યાનો વર્ગ. અહીંયા તમે જોવો છો 1 થી શરૂ થાય છે અયુગ્મ સંખ્યાઓ છે. કેટલા પદો છે? તો જોઈ શકો છો n પદો છે. આની અંદર n ને બદલે 1 મૂકો તો 2 - 1 1 થઈ જાય છે. 2 મૂકો 4 - 1 3 થઈ જાય છે. મતલબ કે આ n મું પદ છે. તો n ક્રમિક અયુગ્મ પદોનો સરવાળો શું થાય? તો પદોની સંખ્યાનો વર્ગ. તો કરેક્ટ આન્સર શું આવી જશે બેટા આનો? n². સાહેબ એક ક્વેશ્ચન સુપર ચેટો આવે છે. શિલ્પા ધનાની સર મારું નામ આર્યન ધનાની. આઈ લવ વાવાઝોડું. જોરદાર બેટા. ચલો સરસ સરસ ખૂબ ખૂબ આભાર. આ માધુરીએ ફરી પૈસા આપ્યા. વાઘેલા સાહેબ આવું જોવા રહેશું ને બધા 20 40 આ બધું એ લોકોનો સેશન પ્રેમ ભાવ છે. સેશન પાછું લંબાતું જશે. ભાઈ હવે સુપર ચેટ આવતીકાલે આપજો એક હાથે. હમ. હે ને એક હાથે આપજો. આમ જોવા કોક આવે તો મજા આવે કે ભાઈ ઓહો હું વરસાદ કર્યો છે વિદ્યાર્થીઓ. ચલો આગળ જોઈએ. કોઈ સમાંતર શ્રેણી માટે SN બરાબર 3 તમને ખબર જ હશે કે આની અંદર તો આપણે ભાઈ શોર્ટ ટ્રિક બનાવેલી છે. જો તમને SN આપે તો ત્યાંથી પ્રથમ પદ મેળવવું હોય ને તો n ને બદલે 1 મૂકી દેવાનું. n ને બદલે 1 મૂકો તો 3 + 7 કેટલા થઈ ગયા? 10. જો તમારે સામાન્ય તફાવત મેળવવો હોય ને તો n² ના સહગુણકનું બમણું. તો એ n² નો સહગુણક 3 છે તો એનું બમણું કેટલું થઈ ગયું? 6. તો તમને n મું પદ પૂછે છે તો આ તો મતલબ બોર્ડને અતિ વહાલો કોન્સેપ્ટ છે કે n શું થાય? તો a + n - 1 * d. તો કિંમતો મૂકી દો. a કેટલા છે? 10 પ્લસ n - 1 d કેટલા લાય આપણે? 6. તો મતલબ કે 10 પ્લસ 6n ઓછા 6. તો મતલબ કે 6n 10 ઓછા 6 કેટલા થઈ ગયા? +4. તો આન્સર આવી જશે બેટા 6n + 4. 6n + 4. ત્રિકોણ ABC માં ખૂણો B 90 ડિગ્રી, AC 61 સેમી, BC 11 સેમી હોય તો AB ની કિંમત શોધવાની. અગત્યની પાયથાગોરિયન ટ્રિપલેટ 60 11 61. કઈ બેટા? 60 11 61. એમાંથી 61 અને 11 આપેલી છે તો તમે ડાયરેક્ટલી 60 આન્સર આપી શકો છો. જો તમારે ફિલ કરવું હોય તો ત્રિકોણ ABC વિચારો. ત્રિકોણ ABC માં કાટખૂણો B છે, આને A લઈ લો, આને C લઈ લો. તો અહીંયા કર્ણની લંબાઈ 61 આપેલી છે, BC તમને 11 આપેલા છે. તો આ કેટલા થશે? તમને ખબર છે કે વર્ગમૂળની અંદર 61 નો વર્ગ ઓછા 11 નો વર્ગ. તમે તફાવતના વેવ પાડી નાખો તો મતલબ કે બેટા 61 ઓછા 11 અને 61 વત્તા 11. તો જોઈ શકો છો તો 61 ઓછા 11 એટલે કેટલા થઈ ગયા? 50. અને 61 વત્તા 11 કેટલા થઈ ગયા? 72. 72 ને શું કહેવાય? 36 દુ 72. તો તમે જોઈ શકો છો 50 દુ કેટલા થઈ ગયા? 100. અને જોડે કેટલા વધ્યા? તો 36. તો 36 નું વર્ગમૂળ 6 અને 100 નું વર્ગમૂળ 10. તો 6 × 10 એટલે કેટલા થઈ ગયા? 60. અને મેં તમને ડાયરેક્ટલી 60 11 61 બી બોલ્યો હતો. તો ત્યાંથી બી તમે આન્સર આપી શકતા હતા. જો તમારે ગણતરી કરવી હોય તો અહીંયા મેં એક્સપ્લેન બી કર્યું છે. સાહેબ ચોરસ આવી ગયું. પહેલા વર્તુળ. બધા ચોરસો કેવા હોય? સમરૂપ હોય. બધા વર્તુળો કેવા હોય? સમરૂપ હોય. તો મતલબ આનો કરેક્ટ આન્સર શું છે બેટા? સમરૂપ. બિંદુ આપેલું છે ને y અક્ષથી લંબન. બેટા y અક્ષથી લંબાંતર પૂછે ને તો x યામની ધન કિંમત અને x અક્ષથી લંબાંતર પૂછે ને તો y યામથી ધન કિંમત. અહીંયા તમે જોવો છો તો તમને y અક્ષથી લંબાંતર પૂછ્યું છે તો x યામની ધન કિંમત મતલબ કે 2. તો કરેક્ટ આન્સર થઈ જશે આનો બેટા 2. આ નોંધજો આવી શકે છે. sin² θ cos² θ અતિ અઘરો ક્વેશ્ચન. બેઝિક વાળાને પૂછાય. અતિ અઘરો ક્વેશ્ચન. બેઝિક વાળા. ચલો 2 tan 30 upon 1 plus tan. બેટા કિંમતો આવડતી હોય છે. તમને ખબર છે કે 2 માર્ક ની અંદર બી એક કિંમત વાળો ક્વેશ્ચન પૂછાય છે. તમને ખબર હોય છે કે 2 એમ tan 30 કેટલા થાય? તો 1/√3 upon 1 plus tan 30 again 1/√3. તો એનો વર્ગ કેટલો થઈ ગયો? 1/3. હવે છેદમાં હું લસા લઉં છું. 3 + 1 કેટલા થઈ ગયા? 4. છેદનો છેદ ઉપર જતો રહે એટલે અહીંયા શું થઈ ગયા? 3. અહીંયા તમે જોવો છો તો આ 2 તો છે જ અને અંશનો છેદ છેદમાં આવી ગયો એટલે કે √3. તો 3 અને √3 ઉડ્યા તો અહીંયા શું થઈ ગયું? √3. 2 અને 4 ઉડ્યા તો અહીંયા શું થઈ ગયું? 2. એટલે કે ફાઇનલ આન્સર તમને કેટલો દેખાય છે બેટા? √3/2. √3/2 ક્યાં આપેલું છે? લાસ્ટ ઓપ્શનમાં. ઓકે
આપેલ આકૃતિમાં ટાવર એબી ની ઊંચાઈ ખાલી જગ્યા મીટર છે. જો બેટા અહીંયા તમને કર્ણ આપી દીધું છે, ખૂણો આપી દીધો છે અને સામેની બાજુ પૂછી છે. સામેની બાજુ કર્ણ ખૂણો કયો સંબંધ કામ લાગશે? sin θ. તો તમે અહીંયા sin 30 લગાડશો તો તે તમારી ટાવરની ઊંચાઈ ધારી લો કે હું h કહું છું અપન કર્ણ જે કેટલા થઈ જશે 40. તેથી h બરાબર 40 ઇન્ટુ sin 30 કેટલા થાય 1/2. તો 40 ના અડધા કેટલા થઈ ગયા 20. તો બેટા ટાવરની ઊંચાઈ કેટલી આવશે 20 મીટર. વર્તુળનો સ્પર્શક વર્તુળને ખાલી જગ્યા બિંદુમાં છેદે. ભાઈ સ્પર્શક છે એટલે કે વર્તુળને અનન્ય બિંદુમાં છેદશે, મતલબ કે એક અને માત્ર એક. તો કરેક્ટ આન્સર આનો થઈ જશે બેટા 1. ક્લિયર છે? નેક્સ્ટ ક્વેશ્ચન લઈ લઈએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન પાણી શું પી કહે લો છે? સાહેબ. ડન. બોર્ડ ને અતિ વાળો ક્વેશ્ચન. 5 રૂપિયાને બદલે 10 રૂપિયા આવી શકે. હવે તો માર્કેટમાં 20 રૂપિયાના બી સિક્કા ચાલે છે, તો 20 રૂપિયા બી આવી શકે. તમને સિક્કાનું ઘનફળ પૂછે તો અલ્ટિમેટ નળાકારનું ઘનફળ થશે. શું થશે બેટા? નળાકારનું. સિક્કો દેખાવે કેવો હોય તો નળાકાર હોય. તો નળાકારનું ઘનફળ શું થાય? પાઈ આર સ્ક્વેર h. તો કરેક્ટ આન્સર શું આવી જશે આનો? પાઈ આર સ્ક્વેર h. તો પાઈ આર સ્ક્વેર h ક્યાં આપેલો છે? અહીંયા વચ્ચે આપેલો છે. લોગો ના દેખાય એવી રીતે પીઓ. ડન ડન ડન. નેક્સ્ટ ક્વેશ્ચન તમે લઈ લો સર. ચાલો ઓકે. 3 સેમી ત્રિજ્યાવાળા સફરજનની કિંમત 8 રૂપિયા છે, તો 6 સેમી ત્રિજ્યાવાળા સફરજનની કિંમત કેટલી થાય? સફરજન હોય કેવું ભાઈ? તો તમને ખબર છે કે ગોલ. ભાઈ જે સરસ ન્યૂટન વાળું? એક્ઝેક્ટ ગોલક તમે માની શકો છો right? તો અહીંયા સફરજન એટલે અંદર બી દ્રવ્ય હોય ને, મતલબ કે વાતચીત ઘનફળ રિલેટેડ છે અને ગોળાનું ઘનફળ તમને ખબર જ છે ભાઈ 4/3 પાઈ આર ક્યુબ. તો મતલબ કે અમારા ગામમાં આવું સફરજન. પરફેક્ટ સર. v ચલે છે આર ક્યુબ. ગોલક માટે v ચલે છે આર ક્યુબ. હવે બેટા જોજો 3 સેન્ટીમીટરે 8 રૂપિયા હતા. હવે સેન્ટીમીટર કેટલા થઈ ગયા? 6. કેટલા થઈ ગયા? 6. મતલબ ત્રિજ્યા શું કરી? બમણી કરી. તો r ને બદલે જ્યારે r ને બદલે તમે આની અંદર 2r મૂકો તો v ચલે છે 2r નો ક્યુબ. તો 2 નો ઘન કેટલો થઈ ગયો? 8 into r ક્યુબ. મતલબ કે 8 ગણું એનું ઘનફળ થઈ જાય છે. તો શરૂઆતમાં પૈસા 8 હતા તો એનું 8 ગણું પૈસા લાગશે. મતલબ કેટલા થઈ જશે બેટા? 64 રૂપિયા. હેવી કન્સેપ્ટ આપ્યો છે, સમજી લેજો. આગળ જોઈએ. એક આવૃત્તિ વિતરણ માટે સિગ્મા fi xi 245. ઘણી વખત સાહેબ હવે 2 માર્કમાં બી આ પ્રકારનો ક્વેશ્ચન આવી જશે રાઈટ? અહીંયા તમને મધ્યક પૂછ્યું છે. મધ્યક શું થાય? તો તમને જે રકમ આપેલી હોય ને એના પરથી સૂત્ર બનાવવાનું. સિગ્મા fi xi અપન સિગ્મા fi. જો છો સિગ્મા fi xi તમારી પાસે 245 છે, સિગ્મા fi તમારી પાસે 100 છે. 100 વડે ભાગવા એટલે 2 પોઈન્ટ લેફ્ટ હેન્ડ સાઈડ શિફ્ટ કરવા તો કરેક્ટ આન્સર 2.45. 2.45. ભાઈ અવાજ પ્રોબ્લેમ આવે છે એવું કે છે એક છોકરો. ડેનિસ કુમાવત ઉંભેલ એમને ભાઈ 40 રૂપિયા આપ્યા. જય ઠાકર. ઓકે ભાઈ જય ઠાકર. બરાબર. ભાઈ વોલ્યુમ ચેક કરી લેજો. છોકરો કોઈ કોમેન્ટ આવી. ui શું થશે? તો સૂત્ર પરથી જ મળે. જો એ બાદ કરવાનું, અહીંયા h વડે ગુણ્યા છે એટલે h વડે ભાગી દેવાના. તો ui થશે બેટા તમારું xi minus a upon h. આવું ક્યાં આપેલું છે? અહીંયા આપેલું છે xi minus a upon h. મુકેશને એક લોટરીનું પ્રથમ ઇનામ જીતવાની સંભાવના 0.07 છે. જો કુલ 6000 ટિકિટ વેચાઈ હોય તો મુકેશે કુલ ખાલી જગ્યા ટિકિટ ખરીદી. આપેલી બંને સંખ્યાનો ગુણાકાર કરી દેવાનો આ પ્રકારના ક્વેશ્ચનમાં રાઈટ? તો મતલબ કે તમને શું પૂછ્યું છે? 0.07 into 6000. ક્લિયર છે? તો અહીંયા 2 0 અને 7 બનાવવા માટે યુઝ થઈ ગયા એટલે કે 7 ગુણ્યા 60. તો 6 7 42. તો કરેક્ટ આન્સર થઈ ગયો બેટા 420 રૂપિયા. આન્સર શું આવી ગયો બેટા? 420. ભાઈ આ એક છોકરો કહે છે કે તમારો પેલો લાયન કહી ગયો. લાયન મારો લાયન આપો. બરાબર. લાયન કહી ગયો ભાઈ મારો. ઝડપથી ભાઈ લાયન ની વ્યવસ્થા કરવામાં આવે. હા, એ છોકરો દુખી ના થવો છે. જે લોકો 10મા ધોરણની અંદર છે, આગળ 11 12 સાયન્સ પ્રોપર કોઈ સારી જગ્યાએ સારી સ્કૂલમાં ભણવા ઈચ્છતા હોય તો ભાઈ એકવાર તમે ફોટોન સ્કૂલને વિઝિટ કરી લેજો. ત્યાં લિમિટેડ સીટ્સ હોય છે, એટલા માટે એડમિશન તમારે પહેલેથી કન્ફર્મ કરાવવું પડશે. નીચે અહીંયા નંબર આપેલો છે 9979893378. એના પર તમે કોલ કરો. સાહેબ અહીંયા નંબર લખી દો તમે. બરાબર. તો આ નંબર પર કોલ કરો અને કોલ કરીને તમે વધુ ડિટેલ્સ મેળવી શકો છો. ઇવન તમે આખા ગુજરાતમાંથી કોઈ બી જગ્યાએ રહેતા હશો તો તમારી માટે હોસ્ટેલ ફેસિલિટી પણ અવેલેબલ છે. તો જેને ભાઈ સાયન્સ લેવું હોય, એ ગ્રુપ લઈને રાહુલ સર પાસે ભણવું હોય, આ ગણિત છે ને એમની માટે આમ ચપટી વાળું છે. જેઈ અને એ ભણાવે ને સાહેબ ખરેખર સેલ્યુટ જેવું ભણાવે. બરાબર. તો જેને ઈચ્છા હોય એ રાહુલ સર જોડે ભણવાની. ભાઈ મારે તો એ ગ્રુપ પાક્કું લેવું, રાહુલ સર પાસે જ ભણવું, તો ભાઈ સીટ તમારી બુક કરાવી દેજો. લિમિટેડ છે એટલા માટે. ક્લિયર? આગળ આપણે વધીએ. નીચે આપેલ વિધાનો ખરા છે કે ખોટા? પણ એ પહેલા આપણે જે 25 બીજા ખાલી જગ્યા જોઈ એમાંથી તમારી કેટલી સાચી પડી એ કહી દો ઝડપથી.
અમુક વિદ્યાર્થીઓ કહે છે 25 આઉટ ઓફ 25. અરે સર રાહુલ સર ઓપી સર 29મો ખોટો છે સર, એવું બને નહીં હે ને, જોઈ લઈએ જોઈ લઈએ. ત્યાં સુધી તમે તમારું કેલ્ક્યુલેશન કયો. ના, ત્યાં સુધી હું સી લગાવી દઉં. 29 વાળો ક્વેશ્ચન રીચેક કરી લઈએ છીએ. ના right? બને, કાં તો રસહીન ધરા થઈ, નહીં તો આવું બને ને. બેટા આ તો ના જ બની શકે. એનું ભાઈ reason છે યાર, it is a spiral. y અક્ષને અહીંયા જો બેટા તમને આવું આપેલું છે, કદાચ તમને વંચાયું નહીં હોય. x is equal to p of y, મતલબ કે y અક્ષને કેટલી વાર કાપે છે ને એ જોવાનું છે. કદાચ તમારી સમજ ફેર થઈ હશે, યા તો તમે મતલબ કે સમજો કાંઈક તમારામાં ખૂટી રહ્યું છે. y અક્ષને અહીંયા મેં ગણીને બી બતાવ્યું છે, 1 2 3 4 ચાર વખત કાપે છે. આન્સર આનો 4 છે. ક્લિયર છે બેટા? યાર બોલો, ચલો આગળ સાહેબ. હવે ખરા ખોટા, ઓકે પરફેક્ટ. બરાબર, ખરા ખોટા. હા, જો બીજું કઈ ના બોલતા, ખરા ખોટા આપણે એવું જ લખીશું. જોરદાર. વર્ગમૂળમાં 5 એ અસમય સંખ્યા છે. અસમય સંખ્યા એટલે વર્ગમૂળની અંદર અવિભાજ્ય સંખ્યા. 5 અવિભાજ્ય સંખ્યા છે, વર્ગમૂળની અંદર આવી ગઈ. મતલબ કે રૂટ ઓફ પ્રાઇમ નંબર ઇઝ ઓલવેઝ ઇરેશનલ નંબર, રાઈટ? તો મતલબ કે આ શું છે? અસમય સંખ્યા જ છે. મતલબ કે આ વિધાન બેટા કેવું છે? ખરું વિધાન છે. ખરું વિધાન છે. ઓકે, મેં લખું ખરું ખોટું. 2√2 minus √3, √3 plus √2 એ અસમય સંખ્યા. જો બેટા આને તમે a કહો તો આ a minus b છે. અહીંયા આને આમ સમજી લો તો આ a plus b છે. અને તમને ખબર જ હશે કે a minus b into a plus b શું થાય? a square minus b square. તો a તરીકે અહીંયા √2 હતા તો √2 નો વર્ગ 2 ઓછા b તરીકે √3 હતા તો √3 નો વર્ગ 3. તો 2 ઓછા 3 કેટલા થઈ ગયા? -1. -1 સમય સંખ્યા થાય. આ તો અસમય કહે છે, મતલબ વિધાન ખોટું વિધાન છે. ખોટું છે. કોઈ કહે છે ભાઈ સર ક્યારે પચશે? ભાઈ જો આના પછી ખરા ખોટા છે અને પછી એક વાક્ય એક શબ્દ વાક્યના પ્રશ્ન જોડકા. છે, પછી પૂરું. પણ મહેનત તો કરવી પડશે ને, નહીં તો તમે ઊંઘી જશો. એટલા માટે તમને જગાડીએ છે. 10:30 વાગ્યા સાહેબ, છતાં બી આ છોકરાઓ એટલી જ ધગસથી જોડાયેલા છે. પરફેક્ટ. એમની અંદર 1 hour તો કમ્પ્લીટ થઈ ચૂકી છે. હા, 1 કલાક પતી ગયો છે. પણ હવે ફક્ત તમારી 20 થી 25 મિનિટ જ અમે લઈશું. ખરા ખોટા છે, ફટાફટ આપણે કમ્પ્લીટ કરીએ. 20a²b અને 30ab² નો ગુસા 10 બેટા 20 અને 30 નો ગુસા તો 10 થઈ ગયો. a² અને a નો ગુસા a થાય, b અને b² નો ગુસા b થાય. તો મતલબ કે આનો અને આનો ગુસા 10ab થવો જોઈએ. આ 10a² b² કહે છે, મતલબ કે ખોટું વિધાન છે. આ વિધાન ખોટું છે. અને સાહેબ 70 ક્વેશ્ચન થશે ને આપણે ફરી સાયરન વગાડી પરફેક્ટ છે. અને કઈક આ લોકોને કેવું છે, જોરદાર. યાદ કરાવજો મને. 70 ક્વેશ્ચન થાય. સર મારું નામ સ્નેહા છે, 40 રૂપિયા આપ્યા. સરસ સરસ સરસ. p of x બરાબર x નો ઘન ઓછા x ના વાસ્તવિક. વારે વારે આપણે ગણી ગયેલા છે, પરંતુ તમને ફરીથી રીત બતાવું તો અહીંથી x સામાન્ય એટલે આ થઈ ગયું x² - 1 = 0. તો આ x અહીંયા તફાવતના અવયવ પાડ્યા બેટા, તો x - 1 x + 1 = 0. મતલબ કે પહેલું 0 અથવા તો બીજું 0 અથવા તો ત્રીજું 0. મતલબ કે અહીંયા વાસ્તવિક શૂન્યોની 3 સંખ્યા, મતલબ કે વાસ્તવિક શૂન્યોની સંખ્યા 3 મળી છે. કઈ કઈ? એક 0, એક 1 અને એક -1. આ બી 3 જ કે છે, મતલબ આ વિધાન ખરું વિધાન છે. ખરું છે. ચલો આગળ જોઈએ. દ્વિઘાત બહુપદી p of x બરાબર x² + x ને બે વાસ્તવિક શૂન્યો છે. આમ તો આ બી સાચું જ વિધાન છે, પરંતુ જો તમે રીત જોઈએ તો આના બરાબર 0 લઈ લીધા, x સામાન્ય લીધા તો x + 1 = 0. મતલબ પહેલું બરાબર 0 અથવા તો બીજું બરાબર 0. તો અહીંયા બે વાસ્તવિક શૂન્ય મળ્યા છે. અહીંયા બી એ જ કહે છે કે બે વાસ્તવિક શૂન્ય છે, મતલબ વિધાન ખરું વિધાન છે. ખરું છે. ઓકે ભાઈ. સમીકરણ યુગમાં 5x - 15y = 8 અને 3x - 9y = 24/5 ને અનંત ઉકેલો હોય. તમે જો ધ્યાનથી જોવો છો તો આ સમીકરણ પર જરાક ફોકસ કરી લો. ક્લિયર છે? તો મતલબ કે આ જે છેદવાળો 5 છે ને અહીંયા ગુણી દઉં તો આ કેટલા થઈ ગયા? 15x ઓછા કેટલા થઈ ગયા? 45y બરાબર કેટલા થઈ ગયા? 24. હવે આ સમીકરણ ને આ સમીકરણનો સંબંધ જો, રાઈટ? અહીંયા 5x ના 15x થઈ ગયા છે, મતલબ માનીને ચાલુ છું 3 વડે ગુણે છે, તો -15y ને -45y થવા જોઈએ, થઈ ગયા છે. એ જ રીતના 8 ના 24 થવા જોઈએ, થઈ ગયા છે. મતલબ કે કમ્પ્લીટ ગુણિત આપેલું છે, મતલબ સંપાતી રેખાઓ છે, સંપાતી રેખાઓને અનંત ઉકેલ હોય. અહીંયા બી અનંત ઉકેલની જ વાતચીત કરે છે, મતલબ કે આ વિધાન બેટા કેવું થઈ ગયું? ખરું વિધાન છે. ચલો આગળ વધીએ. જે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મને એક પણ ઉકેલ ન હોય તેવું સમીકરણ યુગ્મ સુસંગત નથી. સુસંગત નથી નો મતલબ જ એ થાય કે ભાઈ એને એક બી ઉકેલ મળતો નથી. અહીંયા એવું જ કહે છે કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મને એક પણ ઉકેલ ન હોય, એક પણ ઉકેલ ના હોય તો એને શું કહેવાય? સુસંગત નથી. તો મતલબ વાતચીત એવી જ કરેલી છે, મતલબ કે આ વિધાન કેવું થઈ ગયું બેટા? ખરું થઈ ગયું. સમીકરણ x² + 15x + 54 = 0 ના બીજનો સરવાળો 15. બેટા તમને ખબર છે બીજોનો સરવાળો આલ્ફા પ્લસ બીટા શું થાય? -b/a. તો મતલબ કે અહીંયા -15 થવો જોઈએ. આ 15 કે છે, મતલબ કે વિધાન ખોટું વિધાન છે. વિધાન ખોટું છે. ઓકે
ઓકે ભાઈ અમુક જણ કહે છે પીડીએફ મળશે 51,000 લાઈક નો ટાર્ગેટ પૂરો થશે તો પીડીએફ મળશે અને 40,000 નો સાહેબ ઇનિશિયલ ટાર્ગેટ હતો આપણો હે ને આઈ થિંક એ કમ્પ્લીટ થઈ ચૂક્યો હશે. ના કેટલા થયા ભાઈ કહેજો મને દ્વિઘાત સમીકરણ x² - 7x + 12 = 0 નો ઉકેલ યા તો તમે અવિકરણથી આનો ઉકેલ મેળવો યા તો પછી તમે આ જે ઉકેલ આપેલા છે એને વેરીફાઈ કરી લો જે તમને યોગ્ય લાગે એ રીતના તમે કરી શકો છો. અહીંયા જોઈએ છીએ તો આ x² - 4x - 3x + 12 = 0. હું અવિકરણનો પ્રિફર કરું છું. અહીંથી x કોમન તો આ x - 4 અહીંથી -3 કોમન તો આ x - 4 = 0. બંનેમાંથી x - 4 સામાન્ય તો શું વધ્યું બેટા x - 3 = 0 મતલબ કે x = 4 અથવા તો બેટા x = 3 આ બી તો એવું જ કહી રહ્યા છે મતલબ કે આ વિધાન ખરું વિધાન છે. ભાઈ 6,000 લાઈક ખૂટે છે. ઓકે પ્રશ્ન છે આપણી પાસે હજુ બીજા 40 51 માં કે 40 માં 40,000 40 માં ઓકે થઈ જશે ને 100% થઈ જશે. 2 2 2 એ ખાલી જગ્યા સમાંતર અચળ શ્રેણીને બેટા આપણા ગામમાં સમાંતર શ્રેણી ગણે જ છે મતલબ કે આ સમાંતર શ્રેણી છે જ મતલબ કે આ વિધાન ખરું વિધાન છે. એક વર્તુળની બે જીવાઓ AB અને CD વર્તુળના અંદરના ભાગમાં O બિંદુમાં છે. વર્તુળનો ક્વેશ્ચન હોય બેટા તો આકૃતિ વિચાર લેવાની. એક વર્તુળની બે જીવો એક જીવો બેટા AB લઈ લીધી બીજી જીવા માની લો કે હું CD લઉં છું એકબીજાને O આગળ છેદે છે તો અહીંયા તમે કન્સેપ્ટ કયો લગાડશો તો AO * OB શું થવું જોઈએ તો તે થવું જોઈએ CO * OD. આ સાચી રજૂઆત છે. હવે આપણને જે પૂછ્યું છે એમાં OA/OB OA/OB શક્ય જ નથી. OA * OB શક્ય છે. શું શક્ય છે તો OA/OC શક્ય છે મતલબ કે OA/OB શક્ય થવાનું નથી મતલબ કે આ વિધાન બેટા શું થઈ ગયું ખોટું વિધાન છે. સાચું વિધાન મેં અહીંયા લખ્યું છે આનાથી સંબંધિત કોઈ પણ આપે તો તમે કરેક્ટ માની શકો છો. બિંદુ છે 9 3 એ બિંદુ 8 3 અને 12 6 ને જોડતા રેખાખંડનું 3:1 ગુણોત્તરમાં વિભાજન કરે છે. જો આવી રીતના ગણી લેવાનું 8 2 અને 12 6 આને જોડતા રેખાખંડનું 3:1 મતલબ આ હિસ્સો 3 છે ને આ હિસ્સો 1 છે તો આ બિંદુના આમ શું થાય તો 3 ને આની સાથે ગુણવાના તો 3 ને આની સાથે ગુણશો તો 36,18 મળશે. એમાં આ ઉમેરી દેવાનું એક સાથે ગુણીને તો આને એક સાથે ગુણશો તો આ આવશે તમારું 8,2 ભાગ્યા આ બંનેનો સરવાળો કરી દેવાનો 3 + 1 4. આ મેં તમારું વિભાજન સૂત્રની MCQ માટેની ટ્રીક છે રાઈટ. તો અહીંયા જોવો છો 36 ને 8 44 44/4 એટલે 11 18 ને 2 20 20/4 એટલે કે 5. તો જે બિંદુ હોવું જોઈએ તે 11,5 હોવું જોઈએ અહીંયા તો 9,3 કે છે મતલબ કે બેટા વિધાન ખોટું વિધાન છે. ખોટું વિધાન છે. હવે કાલે આવશે હા અને કોઈ કે ક્વેશ્ચન હતો કે સર બેઝિક અને સ્ટાન્ડર્ડ બંનેને ઉપયોગી છે. 100% બેટા બંને માટે ઉપયોગી છે. ચલો આગળ જોઈએ. sin 60 નું મૂલ્ય 1/2 sin 60 બેટા √3/2 થાય અહીંયા 1/2 કહી રહ્યા છે મતલબ કે વિધાન ખોટું વિધાન છે. આન્સર શું હશે આનું ખોટું વિધાન છે. √1 - sin² θ into cosec². 1 - sin² θ ને શું કહેવાય બેટા cos² θ અને cosec² θ ને શું કહેવાય 1/sin²θ. તો અહીંયા વર્ગમૂળ ઉડી ગયા તો મતલબ cos θ ના છેદમાં sin θ. તો cos θ / sin θ શું થઈ ગયું બેટા cot θ. અહીંયા cot θ જ કહી રહ્યા છે મતલબ કે વિધાન ખરું વિધાન છે. sec θ ની મહત્તમ કિંમત 1 નહીં બેટા sec θ ની ન્યૂનતમ કિંમત 1 છે. જો sin અને cos ની મહત્તમ કિંમત 1 થાય અને sec અને cosec ની ન્યૂનતમ કિંમત 1 થાય રાઈટ. તો અહીંયા sec θ ની ખરેખર ન્યૂનતમ કિંમત બેટા 1 થશે મતલબ કે આ કહી રહ્યા છે તે ખોટું વિધાન છે. કાટકોણ ત્રિકોણમાં એક લઘુકોણનું માપ 60 ડિગ્રી છે તો તે ખૂણાની પાસેની બાજુનું માપ કર્ણ કરતા √3/2 બેટા આ કાટકોણ ત્રિકોણ એમાં એક ખૂણાનું માપ 60 ડિગ્રી છે. આ તમારી પાસેની બાજુ થઈ ગઈ અને આ તમારું કર્ણ થઈ ગયું મતલબ કે તમે અહીંયા cos 60 એપ્લાય કરશો તો cos 60 શું થશે તો આ થવું જોઈએ પાસેની બાજુ ના છેદમાં કર્ણ. તેથી બેટા પાસેની બાજુને જો તમે કરતા બનાવો તો પાસેની બાજુ એટલે cos 60 cos 60 કેટલા થઈ ગયા તમને ખબર હોય cos 60 થશે 1/2 રાઈટ. તો cos 60 1/2 ઇન્ટુ શું થઈ ગયું બેટા કર્ણ મતલબ કે તે કર્ણના અડધા ગણું થશે. આ √3/2 ગણું કહી રહ્યું છે મતલબ કે આ વિધાન કેવું થઈ ગયું બેટા ખોટું વિધાન છે. ક્લિયર છે બેટા. ચલો વર્તુળના આપેલા વ્યાસને સમાંતર વધુમાં વધુ બે સ્પર્શકો દોરી શકાય. જો બેટા આ વર્તુળ એનો માની લો કે આપેલો વ્યાસ તો આને સમાંતર તમે કેટલા સ્પર્શક ડ્રો કરી શકો મેક્સિમમ તો તમને આકૃતિ જ બતાવી રહી છે કે બે સ્પર્શક દોરી શકો મતલબ કે આ વિધાન બેટા કેવું થઈ ગયું ખરું વિધાન થઈ ગયું. આપેલા વ્યાસને સમાંતર મતલબ કે એક વ્યાસ એને સમાંતર મતલબ આની અંદર વેરાયટી બની શકે છે. વર્તુળના સ્પર્શકના સ્પર્શ બિંદુમાંથી દોરેલો લંબ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે. બેટા વર્તુળ આ વર્તુળનો સ્પર્શક સ્પર્શ બિંદુમાંથી દોરેલો લંબ તમને ખબર છે ત્રિજ્યાને અલોંગ આવે તો ત્રિજ્યા હંમેશા કેન્દ્રમાંથી પસાર થતી જ હોય મતલબ કે આ વિધાન બેટા ખરું વિધાન છે. વર્તુળના પરિઘ અને તેના વ્યાસનો ગુણોત્તર અચળ. બેટા વર્તુળનો પરિઘ એટલે 2πr વ્યાસ એટલે 2r તો આ તો વ્યાખ્યા થઈ ગઈ પાઈ ની તો 2 2 r r કેન્સલ થઈ ગયા તો પાઈ જે હંમેશા અચળ સંખ્યા જ મળશે મતલબ કે આ વિધાન બેટા
ખરું વિધાન છે. પાઈનું મતલબ કઈ રીતના શોધ થઈ હતી એનો આ કન્સેપ્ટ છે. મધ્યકના સૂત્ર x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ના છેદમાં સિગ્મા fi માં દરેક ai બેટા માટે આનું ડી શું થવું જોઈએ? તો અહીંયા ઇન્ટુ એચ આપ્યું નથી એટલે બાય એચ કરવાનું નહીં, તો શું થઈ જશે? xi માઇનસ એ. અહીંયા ડી બી xi માઇનસ એચ કે છે, મતલબ કે આ વિધાન બેટા કેવું છે? ખરું વિધાન છે. રાહુલ સર, તમે તુષાર સર અને મનીષ સર ને જાણો છો? અઘરું વસ્તુ. આવો પ્રશ્ન પૂછે છે. ચલો ફરીથી રિમાઇન્ડ કરાવી દઉં કે ભાઈ આપણે પેન ડિસ્ટ્રીબ્યુશન ની સિસ્ટમ બની રહી છે. જેને પેન આપણે જે નજીકના સેન્ટર જે ડિક્લેર કરેલા છે, કોટન સ્કૂલ છે, રેમ્બલર્સ એકેડેમી છે, રાજકોટની અંદર નક્ષત્ર એકેડેમી છે, વડોદરાની અંદર દવે ક્લાસની અંદર પણ છે, દવે ક્લાસીસ આ બાજુના વિસ્તાર માટે. તો જેને બી કલેક્ટ કરવાની બાકી હોય, મેજોરિટી સ્ટુડન્ટ આવતીકાલે પોતાને ના જવું હોય તો પેરેન્ટ્સને મોકલીને પણ તમે કરાવી શકો છો. ક્લિયર? લેજો આશીર્વાદ સ્વરૂપે, એના શિક્ષકોનો આશીર્વાદ છે પેન સ્વરૂપે. P of E કોઈ વિચારતો તો આ સૂત્ર કેમ આજે ના આવ્યું? જો કોઈ અહીંયા આવ્યું. પાછું આવ્યું. મતલબ P of A plus P of A બાર હંમેશા એક થતું હોય છે. અહીંયા બેટા માઇનસ એક છે, ખરેખર એક થતું હોય છે. એટલે બેટા આ વિધાન કેવું થઈ ગયું? ખોટું વિધાન થઈ ગયું. વિધાન કેવું ખોટું? સાહેબ આ લોકો વર્ગ્યા સાયરન વગાડો. 70 થઈ ગયા એટલે. ઓકે 70 થઈ ગયા. હા ભાઈ સાયરન વગાડો છોકરાઓ માટે. પીડીએફ મળશે. હા ભાઈ પીડીએફ મળશે. મેં તમને શું કીધું? પીડીએફ તમને 51,000 લાઈક આના પર કમ્પ્લીટ થાય એટલે મળી જશે. જોરદાર. બીજું ક્યાં મળશે? તો TDY આર્મી કરીને વોટ્સએપ ચેનલ, આપણી વોટ્સએપ ચેનલ છે નીચે, બરાબર? એ ચેનલને જોઈન કરી લેવાની. કાં તો પછી ઇન્સ્ટાગ્રામમાં તમે વિક્કી સર લાઈવ કરશો એટલે સાહેબ આ એકાઉન્ટમાં એની અંદર બી એક ગ્રુપ છે TDY આર્મી, બરાબર? ત્યાં તમને મળી જશે. લિંક આવશે, લિંક માંથી તમે ડાઉનલોડ કરી લેજો. વગાડો પેલું સાયરન, વગાડો. મળશે. અરે આપણે દરેક જગ્યાએ આયોજન એક જિલ્લામાં એક સેન્ટર તો આપણે આપીશું. ઓકે, બજા કે નહીં બજા મુન્ના? બજા. નહીં થાય તો નહીં મળે સર? ના, નહીં મળે. આજે આપો પીડીએફ, હે ને? તો તમે શેર કરો તમારા મિત્રોને. 51,000 લાઈક એને કરાવો. રાત્રે 2 વાગે 51,000 થશે ને તોય તમને પીડીએફ મળી જશે. ક્લિયર? ચલો સરસ. સાયરન પર મારે એ કહેવાનું, સાયરન બંધ કરી દો. હવે બંધ થઈ જશે. વાગ્યું જ નહીં? વાગ્યું ને? વાગ્યું. વાગ્યું. હવે જો મારી વાત સાંભળો, સ્ટાન્ડર્ડ મેથ્સ નું થોડું અલગ કરાવજો ને સર, એવું કે છે. જનરલી કન્સેપ્ટ ની અંદર આવી જ જશે બેટા. અને પેપર બી નિયર અબાઉટ ઇક્વલ જ બીજા કોઈ 40 આપ્યા છે. એવું ના માનતા કે સ્ટાન્ડર્ડ માં કઈ ડિફિકલ્ટ હું એના વિશે જ કહેવાનો તો લોંગ ક્વેશ્ચન. સર બોર્ડ ગેમ ઇઝ ઓવર બીકોઝ વિક્કી સર ઇઝ હિયર. અને સાહેબ એક સાહેબે મને પર્સનલી મેસેજ કરીને શું કીધું ખબર? સાહેબ આપણે જ્યારે ભણતા ત્યારે બાળકો બોર્ડની પરીક્ષાથી બીતા, પણ કે જ્યારનું તમે ચાલુ કર્યું આ ચેનલ ની અંદરના ટીચરોનો જે એફર્ટ્સ આવ્યો, છોકરાઓ સ્ટેટસ ચડાવે છે આને દઉં છે, બરાબર? ભાઈ આ જે જુસ્સો છે ને, આ જુસ્સાના લીધે જ કેટલાય વિદ્યાર્થીઓ સુસાઇડ કરતા બચી જાય છે. 100%. એ લોકોના સ્ટ્રેસ દૂર થઈ જાય છે. એટલે મારે એ વાત તમને કહેવી હતી કે જે મોટા પ્રશ્ન છે એની માટે એ ગણવાથી આવડશે. આપણે જે આઈએમપી છે, આઈએમપી માં બધા સેક્શન દીઠ આપણે આપેલું છે. બાહુબલીની અંદર બી બાહુબલીમાં બી ગણાયેલું છે. તો આ બધા વિડીયોને એકવાર ફૂલ સ્પીડમાં તો ફૂલ સ્પીડમાં જોઈ લેજો. નોટ પેન લઈને ગણી કાઢજો. પોઝ કરી દેવાનો, ગણી નાખવાનો. ના ખબર પડે તો પ્લે કરીને જોઈ લેવાનો. પણ જેટલા આપણા 14 ચેપ્ટર બધા જ કરાયા છે ને સાહેબ, કોઈ ચેપ્ટર બાકી નહીં રાખ્યું. 14 ચેપ્ટર કરાયેલા છે, પ્રમેય પણ કરાયેલા છે, બ્રહ્માસ્ત્ર પણ કરાયેલા છે. બધું જ આપી દીધું છે. તમારે લપ્પન છપ્પન માટે બીજું કઈ કરવાની જરૂર નથી. તમને જે આપેલું છે એ ઇનફ છે, બરાબર? તો ભરપૂર એનો ઉપયોગ કરજો અને બોર્ડના પેપરની અંદર મસ્ત માર્ક્સ લઈને આવજો. ભલે તમારે સ્ટાન્ડર્ડ મેથ્સ હોય કે બેઝિક મેથ્સ હોય. ક્લિયર? આ મારે કેવું તો સાયરન વગાડીને આગળ જો કોઈ એક ઘટના એની સંભાવના P of A હોય તો P of A બાર લેસ ધેન P of A. એક કેસ વિચારી લો ને, માનો કે P of A બેટા 0.2 છે, તો P of A બાર કેટલું થઈ જશે? 1 ઓછા 0.2 એટલે કેટલા થઈ ગયા બેટા? 0.8. તો શું 0.8 કરતા 0.2 મોટા થાય? ન થાય ને ભાઈ. તો મતલબ કે આ શું છે બેટા? ખોટું વિધાન છે, ખોટું વિધાન છે. ઓકે, પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓની સરાસરી n+1/2 થાય. n પ્રાકૃતિક સંખ્યાઓનો બેટા સરવાળો તમને ખબર હોય છે. સરવાળો શું થાય? તો n/2 * n+1. સરાસરીનો મતલબ શું થશે બેટા? મધ્યક. મધ્યક એટલે સરવાળો ના છેદમાં કુલ સંખ્યા. તો કુલ સંખ્યા અહીંયા કેટલી છે? n. તો n સાથે n ઉડી ગયા તો શું વધ્યું બેટા?
n+1/2 અહીંયા બી તો એ જ કહે છે મતલબ કે આ વિધાન ખરું વિધાન છે. એક ચોરસના વિકર્ણની લંબાઈ 8√2 સેમી હોય તો તેની પરિમિતિ 32 સેમી થાય. ફીલ કરજો બેટા, ચોરસના વિકર્ણની લંબાઈની વાતચીત કરેલી છે તો બેટા આ થઈ ગયું તમારું ચોરસ, આ થઈ ગયું એનું વિકર્ણ. વિકર્ણ છે 8√2, ચોરસ છે એટલે કે બાજુની લંબાઈ તો સરખી હશે ને, મતલબ કે આ x અને આ x. તો અહીંયા પાયથાગોરસ પ્રમેય લગાડશો તો x² + x² બરાબર 8√2 નો વર્ગ, તો 8 × 8 = 64 ગુણ્યા √2 નો વર્ગ 2, તો આ 2x કે તો 2 ઉડી ગયા, મતલબ કે x² બરાબર કેટલા થઈ ગયા બેટા 64. તો x કેટલા થઈ ગયા બેટા 8. તો પરિમિતિ એટલે બાજુઓનો કુલ સરવાળો. તો અહીંયા 4 બાજુઓ અને દરેકનું માપ x એટલે કેટલી 4x અને x આયા તો 8, તો 4 × 8 = 32. અહીંયા બી 32 જ કહે છે, મતલબ કે બેટા આ વિધાન ખરું વિધાન છે. આગળ જોઈએ, જો p of a બરાબર 0.6 ડોટ નો મતલબ થશે રિપીટ થતું તો હશે. p of a બાર થઈ જશે બેટા 0.3, રાઈટ. 0.3 નો શું મતલબ થઈ ગયો 1/3. તો કરેક્ટ આન્સર અહીંયા 1/3 જ આપેલું છે, મતલબ કે આ વિધાન બેટા કેવું થઈ ગયું ખરું વિધાન થઈ ગયું. જો તમારે ડિટેલમાં સમજવું હોય તો અહીંયા તમને p of a 0.6 રિપીટેશન ની વાતચીત છે એટલે કે 0.666666. તો p of a બાર શું થાય તો ખબર જ છે કે ભાઈ 1 - p of a મતલબ કે 1 - 0.666666 આવું રિપીટ થતું જાય છે, રાઈટ. તો આ કેટલું થઈ ગયું બેટા 0.3333. આને તમે 1/3 પણ કહી શકો છો. 1/3 એટલે 0.3333. તો અહીંયા એ જ કહે છે, તો મતલબ આ વિધાન કેવું થઈ ગયું બેટા ખરું વિધાન છે. સાહેબ આ 25 ક્વેશ્ચન જ રહ્યા. Okay. હવે તમારે ભરા ખોટામાંથી તમારા કેટલા સાચા પડ્યા એ તમારે જણાવવાનું છે, છે. રાઈટ. બરાબર. ધીરે ધીરે અમુકની બેટરીઓ ડાઉન થતી જાય છે. મેથ્સ છે ભાઈ. સર કાલે હવાર જોઈશે એવું કહે છે. પેલું નહીં પેલા ક્લાસમાં સાહેબે બેહી રાખે, સાહેબ જવા દો ને. આજે રજા. આજે રજા. કાલ હવાર ઉઠીને હું જોઈ લઈશ પાક્કું. એવા અમુક નીકળ્યા. પણ ભાઈ મોડેલ પેપર નથી સર અમારી પાસે. ભાઈ આપણે કરાયેલું છે આપણી ચેનલ પર, અને જેની પાસે દેવ સત્ય હોય કાં તો કોઈ બી પેપર સેટ હશે એની અંદર મોડેલ પેપર આપેલું જ હશે. બરાબર. ચલો 35 અને 22 નો ગુસા કેટલો થાય? બેટા 35 એટલે 7 × 50 35 અને 22 એટલે 11 દુ 22. તો ગુસાની વાતચીત છે તો ગુસા એટલે નાનું સરખું. અહીંયા સરખું જ કઈ નથી, તો મતલબ આનો ગુસા કેટલો થશે 1. સુરેખ બહુપદી p of x બરાબર 2x - 6 નું શૂન્ય જણાવો. બેટા શૂન્ય એટલે = 0, તો 2x થઈ ગયા બેટા 6, તો 2 તેરી 6 એટલે કે x બરાબર 3, એટલે કે આનું શૂન્ય કેટલું છે બેટા 3. આગળ જોઈએ, 6x - 2x² + 7 નો આલેખ કેવો હશે? બેટા અહીંયા લીડિંગ કોએફિશિયન્ટ મતલબ કે x² નો સહગુણક કેવો આપેલો છે બેટા ઋણ. તમને ખબર છે કે દ્વિઘાત બહુપદી હંમેશા પરવલયાકાર દર્શાવે, એમાં બી x² નો સહગુણક ધન હોય તો ઉપરની તરફ ખુલતો અને x² નો સહગુણક ઋણ હોય તો નીચેની તરફ ખુલતો. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. તો આનો આન્સર આવશે નીચેની તરફ ખુલતો, નીચેની તરફ ખુલતો પરવલયાકાર, ખુલતો પરવલયાકાર અથવા તો પરવલય, આવું બી તમે લખી શકો છો. યોગ્ય જોડકા જોડો. ઓકે, હવે જોજો બેટા તો આ શું છે, મતલબ કે અહીંયા જ્યારે ઓપ્શન મતલબ કે વિભાગ 2 જોવો છો તો x અક્ષને કેટલી વાર છેદે છે એની સાથે સંલગ્નતા બતાવવાની છે. તો આ કન્સેપ્ટ વિવેચક થી સોલ્વ થશે. જો વિવેચક ધન આવશે તો x અક્ષને 2 વાર છેદશે, વિવેચક શૂન્ય આવશે તો x અક્ષને 1 વાર છેદશે, અને વિવેચક ઋણ આવશે તો x અક્ષને છેદશે નહીં. અને વિવેચક એટલે તમને ખબર જ છે b² - 4ac. તો આનો વિવેચક ગણો છો તો b² એટલે કે 25 - 4, a એટલે 1 અને c એટલે કે 6. તો અહીંયા તમે જોવો છો તો 25 - 24 તો કેટલા થઈ ગયા 1. મતલબ કે 1 ને શું કહેવાય ધન છે. તો બેટા અહીંયા વિવેચક ધન છે તો x અક્ષને 2 વાર છેદશે, તો x અક્ષને 2 બિંદુમાં છેદે, મતલબ કે b સાથે જોડી થશે. એ જ રીતના બેટા પૂર્ણ વર્ગ જ દેખાઈ જાય છે ને. તમને દેખાવું જોઈએ કે સાહેબ આ તો x - 5 નો વર્ગ છે. પૂર્ણ વર્ગનો વિવેચક 0 હોય અને જેનો વિવેચક 0 હોય તો x અક્ષને 1 વાર છેદે, તો આનો આન્સર આવશે x અક્ષને 1 બિંદુમાં છેદે. બાકી આનો વિવેચક ગણ લેવાનો તો -10 નો વર્ગ 100 ઓછા 4 વખત a એટલે 1 છે અને c એટલે 25 છે. તો બેટા 100 ઓછા 100 તો આન્સર કેટલો આવી ગયો 0. તો x અક્ષને 1 બિંદુમાં છેદે. જો વિવેચક 0 હોય તો x અક્ષને 1 બિંદુમાં છેદે. ઓકે, આપેલી આ સાહેબ v of x ના જો આ ફરી પેલો જ મતલબ ચર્ચાસ્પદ ક્વેશ્ચન છે. ઘણાને એવું લાગશે કે આ ભાઈ અહીંથી પાછું આમ જશે, એ જતા હોય તો જવા દો. અહીંયા કેટલી વખત કાપેલું છે ને એ જો. તો અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ 2 વખત કાપેલું છે, તો આના શૂન્યની સંખ્યા કેટલી મળશે 2. વધુ કઈ વિચારવું નહીં આ પ્રકારના ક્વેશ્ચનમાં. 10 cosec square 45 ડિગ્રી - 10 cot square 45 ડિગ્રી ની કિંમત કેટલી થાય? બેટા જે આપેલું છે એમાંથી તમે 10 સામાન્ય લઈ લો તો આ તમને શું મળ્યું cosec square 45 ઓછા cot square 45. તમને ખબર જ છે કે cosec square theta - cot square theta કેટલા થાય 1. તો મતલબ કે આ 10 વખત આ કેટલા છે 1, તો 10 × 1 કેટલા થઈ ગયા 10. તો આનો કરેક્ટ આન્સર શું આવી જશે બેટા 10.
આગળ જોઈએ, જો 2 5 એ સમીકરણ 3x ky 31 નો એક ઉકેલ હોય તો k ની કિંમત શોધો. જો આનો ઉકેલ હોય તો તમે x ને બદલે 2 અને y ને બદલે 5 મૂકી શકો છો. તો 3 × 2 પ્લસ k × 5 કેટલા 31. તો 3 દુ કેટલા થઈ ગયા 6. મતલબ બેટા 5k બરાબર 31 ઓછા 6. મતલબ બેટા 5k બરાબર 31 માંથી 6 ગયા એટલે કેટલા વધ્યા 25. તો 25 25. તો મતલબ બેટા k બરાબર કેટલા થઈ ગયા 5. ઓકે. y plus 1 square whole square is equal to 2 × y minus 3 એ દ્વિઘાત સમીકરણ છે કે નહીં તે જણાવો. તમે અહીંયા ધ્યાનથી જુઓ તો અહીંયા વર્ગનું મેં વિસ્તરણ કરી દીધું છે. તો અહીંયા તમે જોઈ શકો છો ભલે 2y ઉડી ગયા, મતલબ કે અહીંયા બહુપદીની ઘાત બેટા કેટલી છે 2 છે. જે બહુપદીની ઘાત 2 હોય ઇઝ ઇક્વલ ટુ લાગેલું હોય એને આપણા ગામમાં દ્વિઘાત સમીકરણ કહેવાય. તો ભાઈ આ દ્વિઘાત સમીકરણ છે અથવા તો છે, હા લખી શકો અથવા છે લખી શકો. ક્લિયર છે બેટા? ઓકે, ચલો આગળ જોઈએ. આકૃતિમાં ABCD લંબચોરસ છે તો x અને y શોધો. લંબચોરસમાં તમને ખબર હશે કે સામસામેની બાજુના માપ સરખા હોય, મતલબ કે આ x પ્લસ y જે છે બેટા એ તમારું 30 થશે. તો x પ્લસ y બરાબર 30. એ જ રીતના x માઇનસ y જે છે બેટા એ 14 થશે. તો x માઇનસ y બરાબર કેટલા થઈ ગયા 14. લોપ કરો છો y કેન્સલ, x પ્લસ x કેટલા થઈ ગયા 2x. 30 ને 14 કેટલા થઈ ગયા 44. તો 2 વડે ભાગી દો. x બરાબર કેટલા થઈ ગયા 22. x બરાબર જેવા 22 થઈ ગયા એમાં આમાં મૂકો તો 22 આ બાજુ બાદ થઈ જશે. તો y બરાબર 30 ઓછા 22 એટલે કે 8. રાઈટ? તો અહીંયા x બરાબર 22 તથા y બરાબર 8. ક્લિયર છે? ફાવશે ને ભાઈ? દ્વિઘાત સમીકરણ ax² + bx + c = 0 ના બીજ લખો. શ્રીધર આચાર્ય સૂત્ર લખવાનું ઇનડાયરેક્ટલી પૂછ્યું છે. તમને ખબર હશે કે ભાઈ આના બીજ લખવાના છે એટલે x બરાબર શું આવશે -b પ્લસ ઓર માઇનસ, એટલે કે અલગ અલગ કરીને લખી દઉં છું. અને x બરાબર -b માઇનસ, ટેકનિકલી પ્લસ ઓર માઇનસ આવે. એકમાં પ્લસ લખ્યું, એકમાં શું લખ્યું માઇનસ. અહીંયા રૂટમાં વિવેચક મતલબ કે રૂટની અંદર b² - 4ac. અહીંયા બી બેટા રૂટની અંદર b² - 4ac. આ કદાચ બોર્ડમાં પૂછાયેલું છે યા તો સેમ્પલનો ક્વેશ્ચન છે. અપન 2a, અપન 2a અને અહીંયા બી બેટા અપન 2a. મતલબ શ્રીધર આચાર્ય સૂત્ર લખવાનું તમને પૂછ્યું છે. દ્વિઘાત સમીકરણ આપેલું છે 6x² - 13x + m = 0 ના બંને બીજ પરસ્પર વ્યસ્ત હોય તો m ની કિંમત બેટા આનું એક બીજ આલ્ફા લઈ લો, એક બીજ બીટા લઈ લો. તો અહીંયા કહે છે બંને બીજ પરસ્પર વ્યસ્ત છે. મતલબ આલ્ફા બરાબર શું આપેલું છે બેટા 1/β. તો બીટા આ બાજુ આવી ગયું તેથી આલ્ફા બીટા કેટલા થઈ ગયા 1. આલ્ફા બીટા એટલે શું થાય c/a. આ કેટલા થઈ ગયા 1. મતલબ કે બેટા c બરાબર થઈ ગયું a. c એટલે અચળ પદ, જે અહીંયા કેટલા છે m. a એટલે x² નો સહગુણક, જે અહીંયા કેટલા છે 6. તો બેટા m બરાબર તમને કેટલા મળી જાય છે 6. આગળ જોઈએ. સમાંતર શ્રેણી આપી છે -5 -1 3 7 નો સામાન્ય તફાવત. સામાન્ય તફાવત એટલે બે ક્રમિક પદોની બાદબાકી. રાઈટ? તો મતલબ બીજું પદ ઓછા પ્રથમ પદ. તો આ -1 -5 તો 5 ઓછા 1 એટલે કેટલા થઈ ગયા 4. તો આનો સામાન્ય તફાવત કેટલો થઈ ગયો બેટા 4. વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને શું કહે? થિયરિકલ ક્વેશ્ચન થઈ ગયો. વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને બેટા શું કહે છે? તો સ્પર્શ બિંદુ કહે છે. સ્પર્શ બિંદુ. ઓકે. આપેલ ચતુષ્કોણો સમરૂપ છે કે નહીં તે જણાવો. અહીંયા જોવો છો બેટા તો બે બાજુ વાળો અહીંયા આપેલું છે, જ્યારે ચાર બાજુ વાળો આપેલું છે તો અનુરૂપ બાજુનો ગુણોત્તર તો સરખો છે, પણ અહીંયા દરેક ખૂણા કાટખૂણા છે જે અહીંયા ચોખવટ કરેલી નથી. મતલબ અનુરૂપ ખૂણાઓ એકરૂપ નથી. તો મતલબ કે આ જે આકૃતિ આપેલી છે તે સમરૂપ નથી. સમરૂપ નથી. અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમાન હોય અને અનુરૂપ ખૂણા એકરૂપ હોય તો તમે કહી શકો છો કે સમરૂપ છે, જે અહીંયા નથી. q બરાબર -6 7 અને r બરાબર -2 3 ને જોડતા રેખાખંડનું મધ્ય બિંદુ એ m/2 5 હોય તો m ની કિંમત શોધો. બેટા મધ્ય બિંદુ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે, તમને આવડતો હોય છે. મધ્ય બિંદુ કઈ રીતના મળે? તો બંને આમાં x યામના સરવાળાનું અડધું, એ જ રીતના y યામના સરવાળાનું અડધું. અહીંયા કહે છે કે આ જે છે ને બેટા તે તમારું m/2, 5 છે. તો 7 3 10 ના અડધા 5. તો 5 બરાબર 5 તો થઈ ગયા. મતલબ કે આ બંને શું થવા છે? સરખા થવા છે. તો 2 સાથે 2 ઉડી ગયા તો ત્યાં m વધ્યા. -6 -2 કેટલા થઈ ગયા બેટા? -8. તો m ની કિંમત કેટલી મળી ગઈ અહીંયા તમને? -8. યામ સમતલમાં બિંદુઓ 1 0 6 0 6 5 અને 1 5 ને ક્રમાનુસાર જોડવાથી કઈ આકૃતિ મળે? જોડીને જોઈ લેવાનું બેટા. 1 0 ક્યાં આવે? તો અહીંયા આવે. આ તમારું થઈ ગયું 1 0. 6 0 ક્યાં આવે? તો અહીંયા આવે. તો થઈ ગયું બેટા આ તમારું 6 0. 6 5 ક્યાં આવે બેટા? તો અહીંયા આવતું હશે. માની લો કે આ તમારું 6 5. અને 1 5 ક્યાં આવશે બેટા? તો અહીંયા આવશે. તો માની લો કે 1 5. રાઈટ? હવે આને તમે જોડો છો તો આકૃતિ તો કઈક આવી બને છે. હવે તમે જો છો તો આ અંતર કેટલું છે બેટા? 5. અને આ અંતર બી કેટલું છે બેટા? તો 5. તો આ બી તો એની સમાંતર જ છે 5 ને આ બી છે સમાંતર ને અહીંયા લંબ બને છે. મતલબ કે આકૃતિ કોની બની બેટા? તો ચોરસની બની. તો આકૃતિ કઈ છે? ચોરસ. ઓકે.
ચલો છેલ્લા 10 ક્વેશ્ચન. હમ. P of -3 માંથી y અક્ષ પર દોરેલા લંબનો લંબપાદ m છે તો બિંદુ m ના યામ. બેટા y અક્ષ પરનો લંબપાદ પૂછ્યો છે તો y આમ એમને એમ રાખવાનું ને x આમને 0 કરી દેવાનું. તો લંબના લંબપાદ અહીંયા m છે તો m ના યામ શું થશે બેટા 0,2. sin a બરાબર 1/3 હોય તો 9 cot square a plus 9 ની કિંમત શું થાય? માની લો કે આ ખૂણો બેટા a છે, sin એટલે સામેની બાજુના છેદમાં કર્ણ, 9 માંથી 1 ગયા 8, 8 નું વર્ગમૂળ એટલે 2√2. ક્લિયર છે? તો અહીંથી બેટા તમે cot a ની કિંમત, cot એટલે પાસેની બાજુ ના છેદમાં સામેની બાજુ એટલે કેટલા થઈ ગયા 1. હવે તમને જે પૂછ્યું છે એની અંદર મૂકી દો, અથવા તો અહીંથી તમે 9 સામાન્ય કાઢી લો, 1 plus cot square a. આ બધું આ બી તમને સમજાશે. જો આવું ના સમજાય તો સમજજો, જે તમને સમજાય એ લખું છું. 9 cot square a plus 9, મેં શું કર્યા 9 કોમન લઈ લીધા તો અહીંયા શું વધ્યું cot square a plus 1. તો 9 સામાન્ય cot square a plus 1 ને શું કહેવાય બેટા cosec square a. તો બેટા 9 સામાન્ય cosec square a એટલે 1/sin square a, રાઈટ? તો 9 સામાન્ય અહીંયા જો sin એ 1/3 હોય તો ધારત તમે તો cosec a તમે 3 લખી શકો. તો પછી તમારે અહીંયા sin માં ફેરવાની બી જરૂર નથી. તો 9 cosec a 3 છે તો 3 નો વર્ગ કેટલો થઈ ગયો 9, તો 9 9 કેટલા થઈ ગયા 81. તો આનો આન્સર કેટલો આવી ગયો બેટા 81. આ રીતથી પણ તમે આગળ વધી શકો છો. ચલો જોડકા. tan એટલે તમને ખબર જ છે sin upon cos, અને cosec એટલે બી ખબર છે 1/sin. સ્ટાન્ડર્ડ ક્વેશ્ચન. AB ને શું કહેવાય? ભાઈ અહીંયા જોવો છો તમે તો જે એ રેખા બી આપેલી છે તો વર્તુળની છેદિકા છે. તો આને શું કહેવાય વર્તુળની છેદિકા. ચલો 8 સેમી ત્રિજ્યાવાળા વર્તુળમાં અંતર્ગત ચોરસનું ક્ષેત્રફળ શોધો. જો છો તમે તો અહીંયા તમને અંતર્ગત વર્તુળની અંતર્ગત ચોરસનું ક્ષેત્રફળ પૂછે છે. તો તમને અહીંયા ધ્યાનથી જોવો છો તો આની ત્રિજ્યા તમને આપી દીધી છે. ત્રિજ્યા કેટલી આપી દીધી છે 8. તો આનો વ્યાસ થઈ જશે તો આ કેટલો થઈ જશે 16. માની લો કે બાજુની લંબાઈ x છે તો આ બી તો શું હશે x. તો અહીંયા પાયથાગોરસ તમે લગાડશો x² + x² બરાબર કેટલા થઈ જશે તો 16 નો વર્ગ કેટલા થઈ ગયા 256. તો મતલબ કે 2x² બરાબર કેટલા થઈ ગયા 256. એટલે 2 વડે ભાગી દો તો x² કેટલા થઈ ગયા બેટા 128. એકમ છે સેન્ટીમીટર એટલે કે સેન્ટીમીટર સ્ક્વેર. કારણ ચોરસનું ક્ષેત્રફળ શું થાય બાજુનો વર્ગ. તો કરેક્ટ આન્સર શું થઈ ગયો બેટા 128 સેન્ટીમીટર સ્ક્વેર. બે ગોલકના ઘનફળનો ગુણોત્તર 64:27 છે તો ક્ષેત્રફળનો ગુણોત્તર. બેટા ગોલકનું ઘનફળ ખબર છે ને 4/3 πr3. તો મતલબ કે v ચલે છે r3. તો મતલબ કે v1 ના છેદમાં v2 બરાબર r1 ના છેદમાં r2 નો ઘન. જે અહીંયા તમને આપેલું છે 64 ના છેદમાં 27. તો મતલબ આ શું થઈ ગયું 4 ના છેદમાં 3 નો ઘન. તો બંને બાજુ ઘનમૂળ લઈ લેતો r1 ના છેદમાં r2 કેટલા મળી જાય છે બેટા તમને 4 ના છેદમાં 3. તો ક્ષેત્રફળનો ગુણોત્તર તો ગોલકનું ક્ષેત્રફળ ખબર જ હશે શું થશે 4πr². તો v1 ના છેદમાં v2 શું થઈ જશે બેટા r1 ના છેદમાં r2 નો સ્ક્વેર. અને r1 ના છેદમાં r2 છે તમારી પાસે કેટલા છે 4 ના છેદમાં 3. તો એનો થઈ ગયો સ્ક્વેર. તો 4 નો વર્ગ 16, 3 નો વર્ગ 9. તો કરેક્ટ આન્સર શું થઈ ગયો 16/9. શું આન્સર થઈ ગયો બેટા 16/9. ચતુષ્કોણ PQRS એક વર્તુળને પરિઘ છે. ઇમ્પોર્ટન્ટ છે, આવી શકે છે. 6.3 સેમી RS 6.8 SP 5.3 હોય તો QR શોધવાનું. મતલબ કે વર્તુળને પરિગત જ્યારે પણ બેટા કોઈ ચતુષ્કોણ આવે તો તમને ખબર હોવી જોઈએ કે સામસામેની બાજુઓના માપનો સરવાળો સરખો થાય. મતલબ કે અહીંયા PQRS ની વાતચીત કરું તો આ PQRS લઈ લઈએ તો તમને ખબર હોવી જોઈએ કે ભાઈ PQ plus RS જે છે એ જ બેટા QR plus PS થતા હોય છે. સામસામેની બાજુઓના માપનો સરવાળો સરખો થતો હોય છે. કન્સેપ્ટ ઇમ્પોર્ટન્ટ છે, આવી શકે છે, ધ્યાનથી સમજજો. તો અહીંયા તમે જોજો તો PQ બેટા કેટલા છે 6.3, RS કેટલા છે બેટા 6.8 બરાબર QR આપણે ગણવાના છે. ક્લિયર છે? અને PS અથવા તો SP કેટલા છે 5.3. હવે થોડુંક સાદું રૂપ આપીએ તો 6 6 12 8 ને 3 11 મતલબ કે આ 13.1 આપેલું છે. કેટલું આપેલું છે બેટા 13.1. એમાંથી 5.3 બાદ કરવાના આ તમારું QR થઈ જશે. તો QR તમને દેખાઈ જાય છે ડાયરેક્ટલી 13 માંથી 5 ગયા એટલે 8, 0.1 માંથી 0.3 ગયા એટલે 8 માંથી 0.2 ગયા એટલે કે 7.8. કેટલું બેટા 7.8 સેન્ટીમીટર. 78 અને 53, 8 ને 3 11 તો વધી પડી 1, 8 ને 5 13. પરફેક્ટ છે. તો 7.8 સેન્ટીમીટર. બેટરી બી લબક જબક થવા માંડી. ચક્રીય ચતુષ્કોણ ABCD માં 5 ખૂણો A બરાબર 7 ખૂણો C હોય તો A શોધવાનું. ક્યારેક તો સાંભળ્યું હશે ને બેટા કે ચક્રીય ચતુષ્કોણના સામસામેના ખૂણાઓ કેવા હોય પૂરક હોય. તો અહીંયા ચક્રીય ચતુષ્કોણ વાતચીત કરીએ છીએ ABCD સામસામેના ખૂણા કયા થશે A અને C. તો તમને ખબર છે કે સાહેબ ખૂણો A પ્લસ ખૂણો C કેટલો થશે 180 ડિગ્રી. ક્લિયર છે બેટા? હવે હું શું કરું છું તો આને હું 7 વડે ગુણી દઉં છું. સમજો તો 7 વખત ખૂણો A પ્લસ 7 વખત ખૂણો C બરાબર 180 ગુણ્યા 7.
ક્લિયર છે? મારે ત્યાં ગુણાકાર કરવાની કોઈ જરૂર છે નહીં. પણ 7 વખત ખૂણા સી ને તો મારે શું લખાય? 5 વખત ખૂણો એ. તો આ 7 વખત ખૂણો એ તો હતો જ. આ 7 વખત ખૂણા સી ને મેં શું લખ્યું? 5 વખત ખૂણો એ બરાબર 180 ગુણ્યા 7. તો અહીંયા 7 ને 5 12 વખત ખૂણો એ. તમને ખૂણો એ જ પૂછ્યો છે, રાઈટ? ઇઝ ઇક્વલ ટુ કેટલા બેટા? તો 180 ગુણ્યા 7. તેથી અહીંયા ખૂણા એ ને કરતા બનાવશો તો ખૂણો એ કેટલો મળી ગયો? 180 ગુણ્યા 7 ના છેદમાં 12. 12 ગુણ્યા 15 બેટા હંમેશા કેટલું થાય? 12 ગુણ્યા 15 180 થાય. આ તમને ખબર હોય છે. 15 12 180. તો 15 સત્તા કેટલા થઈ ગયા? 105. મતલબ કે ખૂણો એ જે છે એનું માપ કેટલું મળી ગયું? 105. ક્લિયર છે? આવી કઈ ગણતરી કરી લેજો. 5 tan θ બરાબર 15 હોય તો 5 sin θ minus cos θ ના છેદમાં 5 sin θ plus cos θ ની કિંમત શોધો. 5 તેરી 15 થાય તો tan θ તમને કેટલા મળી ગયા છે બેટા? 3. હવે જે તમને પૂછ્યું છે એમાંથી tan θ બનાવો. મતલબ તમે શું કરશો? cos θ વડે ભાગશો. જેવું તમે આ સમીકરણને cos θ વડે ભાગો છો તો 5 sin ના છેદમાં cos એટલે શું થઈ ગયું? tan θ minus cos θ ના છેદમાં cos θ એટલે કેટલા થઈ ગયા? 1 upon 5 sin θ ના છેદમાં cos θ એટલે કેટલું થઈ ગયું બેટા? tan θ plus cos θ ના છેદમાં cos θ એટલે કેટલા થઈ ગયા? 1. હવે તમે ખાલી કિંમત મૂકો તો 5 tan θ કેટલા છે? 3 ઓછા 1. અહીંયા 5 tan θ કેટલા છે? 3 વત્તા 1. તો 5 તેરી 15 ઓછા 1 એટલે કેટલા થઈ ગયા? 14. 5 તેરી 15 વત્તા 1 એટલે કેટલા થઈ ગયા? 16. તો 7 દુ 14 અને 8 દુ 16. તો કરેક્ટ આન્સર કેટલો થઈ ગયો? 7 ના છેદમાં 8. અને છેલ્લું ઢોલકું જોડકું. અગેન તમે જોવો છો બેટા તો આનો વિવેચક આઈ થિંક આ રિપીટ ક્વેશ્ચન છે. આનો તમે વિવેચક જોવો છો અથવા તો આના અવયવ પાડશો તો 2 અને 3. તો મતલબ x અક્ષને 2 બિંદુએ છેદશે. જે રીતના સમજો તો આનો આન્સર શું આવશે બેટા? x અક્ષને 2 બિંદુએ છેદશે. જો મારા મમ્મીની બદામ વસૂલ થતી હોય તો આનો વિવેચક 1 આવતો તો 25 ઓછા 24 એટલે કે 1 શું છે? ધન છે. ધન વિવેચક હોય તો x અક્ષને 2 બિંદુમાં છેદે. અને એ જ રીતના બેટા પૂર્ણ વર્ગ છે. પૂર્ણ વર્ગનો વિવેચક કેટલો થાય? 0 અને 0 વિવેચક x અક્ષને 1 બિંદુએ છેદે. તો આનો આન્સર શું આવશે બેટા? x અક્ષને 1 બિંદુએ છેદે. રિપીટ હતું. તો આની સાથે આપણું જે વાવાઝોડાનું ગણિતના વાવાઝોડાનું પહેલું જે સેશન છે એ સક્સેસફુલી કમ્પ્લીટ થયું છે. આવતીકાલે આ જ ટાઈમે સાહેબ ફરીથી આવા જ કોન્સેપ્ટ સાથે આપણે ફરીથી મળીશું. તમારી ફૂલ પ્રિપરેશન એ વખતે થઈ ગયેલી હોવી જોઈએ અને દરેક પ્રશ્નનો જવાબ સાહેબ ગણે એ પહેલા તમારે ચેટ બોક્સમાં આપી દેવાનો છે. જો બેટા સેશન ઝડપથી કમ્પ્લીટ કરવું હતું, મતલબ કે સમય વધતો જતો તો એને લીધે છેલ્લે કદાચ રાજધાનીનો ફીલ તમને આવ્યું હશે. નો ડાઉટ રાજધાની લાસ્ટ મોમેન્ટ માટે બહુ સારી હોય છે, પણ તેમ છતાં રિક્વેસ્ટ છે કે આજે 100 ક્વેશ્ચન છે ને દરેક વિદ્યાર્થી જે અત્યારે જોડાયેલો છે એટલીસ્ટ 2 ટાઈમ આજે જ જોઈ નાખે. આમ જોવા જાવ તો ટાઈમિંગ છે 1 hour 33 મિનિટ. તમે 2x સ્પીડમાં યા તો મતલબ કે જે કોઈ બી મતલબ કે આમાં સ્પીડ મેનિપ્યુલેશન થતું હશે એ સ્પીડમાં પણ ઝડપથી આમ એક ફૂલ કોન્ફિડન્સ લાવો કે સાહેબ આવો કોન્સેપ્ટ આવે ને તો આપણને આવડે છે. અને યકીન રાખજો કોન્સેપ્ટ તો આવો જ આવશે. બીજું એ કે ભાઈ કે જે સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય એટલે જ થેલ્સનો પ્રમેય ને? હા, બંને એક જ છે, પણ આપણે તો પ્રતિ પ્રમેય ખાસ કરી દેજો. બરાબર? ચલો સાયરન છેલ્લે વગાડી દઈએ અને પછી આ છોકરાઓને રજા આપી દઈએ. ભાઈ આવતીકાલે તમારા મિત્રો સાથે મતલબ કે જે 22-23 હજાર અને આ 12 હજાર જે છેક સુધી જોડાયેલા છે તમારથી એટલીસ્ટ 5-5 જણને લઈને આવવાના તો 60,000 થઈ જાય. 100%. 5 મિત્ર તો હોય કે ના હોય? હોય ને? તો લઈને આવજો. એક જણ 4-4 5-5 ફોન ની અંદર ચલાવજો. સાયરન મસ્ત એક વાગે બરાબર, પછી તમારે સેલ્યુટ આપી દેવાની અને પછી અમે વિદાય લઈએ. હે ને? સેલ્યુટ આપો. આમ સેલ્યુટ 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 જોરદાર સેલ્યુટ આવશે. મજા આવી ને? ક્યારે મળશે? આવતીકાલથી જવાય. ઊંઘ આવે છે? હા, ઊંઘ આવી ગઈ હશે. સરસ સરસ સરસ. ટાર્ગેટ કમ્પ્લીટ ના થયો. હું વાત કરો છો? એવું થયું? કેટલી લાઈક? 40,000 લાઈક નો રિફ્રેશ મારો. 34,133 એ તો પહેલા જ હતી. હમણાં અપડેટ થાય. 3 નવા મેમ્બર આવી ગયા. સરસ 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 સરસ. અને 3,000 નું સુપર ચેટ આપી ગયા છોકરા. ખૂબ ખૂબ આભાર તમારો ચેનલને સપોર્ટ કરવા બદલ. ચિપક ગયા હે, ચિપક ગયા સાહેબ. વ્યૂઝ કેટલી થઈ ખબર? 1,15,935. જોરદાર. સરસ સરસ સરસ. ઓકે, અપડેટ નહીં થતું અહીંયા. વાંધો નહીં, જે હોય અમને વિશ્વાસ છે કે તમે લાઈક નો ટાર્ગેટ 51,000 સુધી કાલે તોડાઈ જ દેવો. બરાબર? અમને ભરોસો છે. કાલનું સેશન ચાલુ થતા પહેલા તો થઈ જ જવો જોઈએ. અને જેને બી છેક સુધી જોડાયેલા રહે બધાનો ખૂબ ખૂબ આભાર. નેક્સ્ટ ટાઈમ ફરીથી આપણે મળીશું નવા સેશનની અંદર. પ્રમેય બમેય ના આવડતા હોય તો નીચે વિડીયોમાં બધું જ છે. બ્રહ્માસ્ત્ર છે, બાહુબલી છે, પ્રમેય છે. એક એવી બાબત નહીં કે જે પૂછાવાની હોય ને અમે ના કરાવી હોય. બરાબર? નીચે છે એનો ભરપૂર ઉપયોગ કરજો અને તમારું જે સપનાનું રિઝલ્ટ છે એને લાવજો. ગણિત સહેલું છે, ગણવાથી આવડી જશે. ઓકે, ચલો બધાને